ગોપી ગોપી હા પણ આટલો બધો અવાજ. મારું વોલેટ ક્યાં છે? સવારથી મારું વોલેટ નથી મળતું. અંદર જ હતું. મેં જોયું ત્યારે તો નહોતું. જોતા આવડતું નથી ને એટલા માટે નહોતું. હશે હવે મારું ધ્યાન નહીં પડ્યું હોય. વધારે અંદર હતું એટલા માટે બહાર મૂકવાનું. તને ખબર છે ને મને ના મળે સવારમાં તો. મળી ગયું ને હવે? હવે શું કામ બૂમાબૂમ કરો છો? બૂમાબૂમ ન કરું તો બીજું શું કરું? એક તો સવારથી એક કપ ચા નથી મળી, ઉપરથી હવે મારું વોલેટ નથી મળતું અને પાછી કહે છે કે બૂમો નહીં પાડવાની, કંઈ કહેવાનું નહીં, કહીએ તો ખોટું લાગી જાય છે. ચા નથી મળી તમને? સાચે? તો ક્યારે મળી મને ચા? કોણે આપી મને ચા? તે આપી? રોનક, મને ખબર છે કે નાઈને તરત જ તમારે ચા પીવાની આદત છે, એટલે મેં ત્યાં બેડ પાસે જ મૂકી હતી. મારે થોડું કામ હતું એટલે હું નીચે જતી રહી. મને શું ખબર કે તમને એ ચા પણ સામે નહીં દેખાય ના. એટલે આજકાલ ચા નથી દેખાતી, તમારું વોલેટ નથી દેખાતું. વાત શું છે? કઈ વાત નથી. વાત શું હોય એમાં? કઈ નહીં. તો પછી તમને દેખાતું નથી અને બૂમાબૂમ મારા ઉપર કરવાનું શું કારણ? અરે પણ મને થોડી ખબર છે કે તે ચા ત્યાં મૂકી છે. તારે મને કહેવું જોઈએ ને મૂકી ત્યારે કે ચા અહીંયા મૂકી છે. હવે ઠંડી થઈ ગઈ હશે. નાવા ગયા હતા તમે રોનક? તમને કઈ રીતે કહું? નોક કરીને કહી તો શકાય ને. હવે મને સમજાયું કે મારા પપ્પા હંમેશા આટલા બધા ગુસ્સામાં કેમ રહેતા મમ્મી ઉપર. આ જ્યારથી તમે પણ કંપની સંભાળી છે ને ત્યારથી તમે પણ પપ્પાની જેમ ગુસ્સામાં જ રહો છો ના. એટલે આ કંપની સોંપવાનું આટલું મોટું નુકસાન મને થશે ને એવી મને નહોતી ખબર. એટલે હું વિચારું છું કે આ કંપની પાછી આપણે પપ્પાને સોંપી દઈએ. આપણે આ ધંધો કરવો જ નથી. અરે ગુસ્સો? તને હું કેમ ગુસ્સામાં લાગુ છું? અચ્છા તું બૂમાબૂમ કહે છે એટલે તને મારો અવાજ મોટો લાગ્યો હશે ને. એમાં એવું છે ને કે આજે નાવા ગયો ને કાનમાં પાણી ગયું હતું એટલે મને લાગે છે હું બહુ જોરથી બોલતો હોઈશ એટલે તને એવું લાગ્યું. મને નથી ખબર હું વધારે જોરથી બોલી ગયો હશ. તને તો ખોટું લાગી ગયું. પાણી તો આજે ઘૂસ્યું ને રોનક. તમે તો આજકાલ દરરોજ મારા પર ગુસ્સો કરો છો. હું જ્યારે પણ જોઉં છું તમે મને ટાઈમ નથી આપતા, મારા પર ચિલમચીલી કરો છો. આના કરતાં તો મેં નોકરી કરતા હતા ને એ જ સારું હતું. ભલે 25,000 કમાતા પણ મારી સાથે તો સારું વર્તન કરતા. એવું કાંઈ નથી ગોપી. તને એવું કેમ લાગે છે? જો હું તો હજી પણ તારો એ જ ગોલું છું હે ને? છું ને? તો નહીં, જરાય નહીં. લે પેલા જેવા તો લાગતા જ નથી. આ જો ને કપડાં પહેરવાની રીત બદલાઈ ગઈ, વોચ આવું બધું તો ક્યારે હતું જ નહીં. આ બધું ચેન્જ થઈ ગયું. તારા માટે બેબી. તને ફેશન કરવાની ગમે છે ને તો પછી મેં પણ શરૂ કરી દીધું. અને એમ પણ હવે પપ્પાની કંપની સંભાળું છું તો મારે એમના હિસાબે રહેવું પડે ને. હવે પહેલાં હું એમ્પ્લોય હતો, હવે હું સર છું. તો જો હું સારા કપડાં પહેરીને વોચ પહેરીને કે એટિકેટમાં નહીં જાઉં તો ખરાબ કોનું લાગશે? બધા તો પપ્પાને ઓળખે છે ને તો એમ કહેશે ને કે મોટા સરના જમાઈ તો જો આવા લગન વગર. તો જો હું તો તમારા માટે બધું કરું છું અને મને નહોતી ખબર કે તને છે ને આ બધી વાતનું આટલું બધું ખોટું લાગી જાય છે. એમાં શું છે ને કે આ કંપનીનો લોડ લીધા પછી છે ને કામનું પ્રેશર એટલું બધું વધે. આપણે આ કંપની જોતી જ નથી. આના કરતાં તો હું પપ્પાને કહું કે હવે એમનાથી કંપની ના સંભાળાતી હોય ને તો પછી વેચી દે. પપ્પાને શું કામ હેરાન કરવાના છે બેબી? હવે પપ્પાની ઉંમર થઈ ગઈ છે, એમને કોઈ જાતનો લોડ નથી આપવાનો. અને કંપની એમણે આટલી મહેનતથી આટલી મોટી કંપની ઊભી કરી છે ને આવી રીતે વેચી નાખવાની. જો પપ્પાની છે ને આ કંપની સાથે લાગણીઓ જોડાયેલી હોય તો એ કંપની વેચશું ને તો ખરેખર કહું છું પપ્પાને બહુ દુઃખ થશે. તો એવું થઈ શકે ને આપણે કોઈ વ્યક્તિને સોંપી દઈએ, સેલેરી પર રાખી લઈએ. તમે મારી સાથે ઘરે જ રહો. જો બહારનું વ્યક્તિ તો બહારનું કહેવાય ને અને હું ઘરનો કહેવાઉં. એટલે હું જે રીતે જેટલું ધ્યાન આપીને કંપની સંભાળીશ અને કંપનીને એકદમ દૂર ઉપર સુધી લઈ જઈશ ટોપ પર, એટલું બીજું કોઈ વ્યક્તિ તો ના કરે ને. એ તો કેટલું કરશે? પોતાની સેલેરી જેટલું. એટલી ઉપર લઈ જવા માટે તમારો કેટલો બધો સમય જશે અને એટલો સમય મારી સાથે કોણ રહેશે? એવું નથી, આ તો શરૂઆત છે. પછી શું છે કે આપણે ઓટોમેશન પર નાખી દઈશું. હું છે ને મારી અંડરમાં 4-5 મેનેજર્સ રાખી લઈશ. એ બધાને એક એક કામ સોંપી દઈશ અને પછી આપણે બંને છે ને ફક્ત જવાનું, આટો મારીને બહાર જતા રહેવાનું, પછી ફરશું આપણે. સાચે? સાચે. ઠીક છે, ચલો હવે હું ચા ગરમ કરી દઉં, તમે આવો. ને જો સોરી હો, ખરેખર મારા કાનમાં પાણી હતું ને એટલે મને ખબર નહોતી. સોરી વોરી કરવાની કાંઈ જરૂર નથી. આવો તમે. હા હા યાર, હું તો ભૂલી જ ગયો હતો કે આ કંપની એના બાપાની છે. હા, જરાક બોલવામાં ધ્યાન રાખવું પડશે. કંપની પાછી લઈ જશે તો મારે પાછી નોકરી લાગવું પડશે. ના,
એવું તો હું બિલકુલ નહીં થવા દઉં. ગોપી ડાર્લિંગ. સર સર બા સર શું ને સવારમાં ગુડ મોર્નિંગ હોય. ગુડ મોર્નિંગ છે. ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ. બોલો. સર જુઓ, આની પહેલા પણ મેં તમને વાત કરી છે અને અત્યારે પાછું યાદ કરાવું છું. 2 મહિના થઈ ગયા છે. હેલો. હા સર, પછી વાત કરીએ. સર સર હા દામિની મેડમ, કેમ તમે હાવ આમ નારાજ છો? કાંઈ થયું છે? હે, કામ હરખું નથી થયું? એવી વાત નથી. તો 2 મહિના થઈ ગયા છે. સર પાસેથી રોજે સેલેરી માંગુ છું, પણ સર છે કે મારી વાત સાંભળતા જ નથી. તમને તો ખબર છે ને, મારા મમ્મી બીમાર છે. એમની દવા લાવવાની, ઘર ખર્ચ, આ બધું મારા સેલેરી ઉપર જ થઈ રહ્યું છે. સર કોઈની મજબૂરી એ નથી સમજતા. મેડમ જો, મારી વાત સાંભળો. હું આગળ છે ને સાહેબને વાત કરું છું. શું વાત કરશો? હું વાત કરશો હું આ દામિની મેડમને હવે પગાર આપી દો એમ કે. ના, કોઈ જરૂર નથી. તમે વાત કરશો તો તમને ખીજાશે. અરે ભાઈ ખીજાય. આમ ઘણી વાર છે ને મને 500 રૂપિયાને ઉછીના આપે. મારો પગાર લઈ લીધો હોય ને મારે જરૂર પડે ને તો ક્યારેક ક્યારેક આપે છે. આમ તો મારી ઉપર ગુસ્સે જ થતા હોય, પણ તોય એમ જો મારી વાત તમે સાંભળો. હું હમણાં વાત કરી. હશો, આ મારી પ્રોબ્લેમ છે, હું જોઈ લઈશ. તમે વચ્ચે નહીં આવો. અરે તમારી પ્રોબ્લેમ છે એટલે મારે નહીં જોવાની? હે, આમ હારે બધા આપણે આમ એક જગ્યાએ કામ કરતા હોય તો તમારું દુઃખી મારું દુઃખ નહીં? હે, આમ જો હું છે ને આ તમારા બાની વાત કરે ને એટલે લગભગ છે ને તમને સામેથી બોલાવીને પૈસા આપશે. સમજ્યા તમે? તમને ખાતરી છે કે એવું જ થશે? હા, હું એને સમજાવું એટલે એ તમને પૈસા આપી દે. તો ઠીક છે, તમે એકવાર સરને વાત કરી જો. હા, તમે કાંઈ ચિંતા નહીં કરતા હો. હું જાઉં છું ને વાત કરું છું. સાંભળું તો ખરા કે સર શું કહે છે. શ્યામ, હા પાણી. કેટલી વાર લાગે તને પાણી લઈને આવતા? જલ્દી તો આવ્યો શ્યામ. ચાનું શું થયું? ચા મૂકી? હા, મારે તમને એક વાત કરવી છે. બોલ. આ દામિની મેડમ છે ને એ હમણાં તમારી પાસે પગાર લેવા આવશે. તો હા, તો એને પૈસા આપજો. પણ એ બીવે છે તમારી પાસે આવતા. તો તમે સામેથી એને બોલાવીને પૈસા આપી દેજો ને. એના બા છે ને એની તબિયત સારી નથી. જઈને તારું કામ કરને. પણ સાહેબ અહીંયા પેલા સાહેબ હતા ને એ તો સામેથી પૈસા આપી દેતા. તમે શું કામ આમ કરો છો? અને એણે તો કામ કર્યું હોય ને એટલે તમારી પાસે પૈસા માગે. હા બોલ, શું કહેતો હતો? હા, એના બાની તબિયત સારી નથી. હા તો એને પૈસા આપજો ને. તું આપી દે ને પૈસા. હા, આપી દે.
મારી પાસે થોડા હોય પૈસા, હું તમારી પાસેથી લઉં છું. આ ઓફિસમાં તારું કામ શું છે? આ બધું નાનું મોટું કામ કરવાનું. હે ને? તો તને મેં કીધું છે કે અહીંયા કોઈનો વકીલ બનવાનું એવું? વકીલ નહીં, પણ એ તમારથી બીવે છે ને એટલે તને બીક નથી લાગતી? બીક તો મને લાગે છે, પણ મેં કીધું કે હું થોડીક હિંમત કરીને કહું, કદાચ તમે માની જાવ તો. જઈને તારું કામ કરજા. સાહેબ એમ કરો, મને સમજો. એની મેં શું કીધું? જઈને તારું કામ કર, ગામની પંચાયત નહીં કરવાની. તને કીધું છે ને કે તારે ઓફિસના નાના મોટા કામ કરવાના, તો એ બધા કરવાના. બીજા બધા વહીવટ છે ને મને કરવા દે. માલિક કોણ છે ઓફિસનો? તમે. હું માલિક છું ને, તો કોને ક્યારે પગાર આપવો એ કોણ નક્કી કરશે? તમે. કોને ક્યારે પગાર આપવો ને, બોલાવીને આપવો કે આવે ત્યારે, એ બધું હું નક્કી કરીશ. તારે મને શિખામણ આપવાની જરૂર નથી. મને સલાહ નહીં આપતો. શું કીધું? પણ સાહેબ, આ તો એની પરિસ્થિતિ એવી છે ને એટલે કહું છું. એક થપ્પડ ઓછી પડી, બીજી ખાવી છે તારે? સવારમાં ભૂખ લાગી છે, આપું? નહીં નહીં, ફટાફટ જા ને મારા માટે ચા લઈને આવો. અને ચા લઈને આવે ને ત્યારે એક પણ શબ્દ બોલ્યા વગર ચા મૂકીને જતો રહેજે, નહીતર પાછી પડશે. ભલે સાહેબ. આવી ગયો તે વકીલ બનવા. દામિનીને પગાર આપી દેજો. બધા મારા બોસ બનતા જાય છે અહીંયા. મેં તમને કહ્યું હતું કે સર કોઈની વાત નહીં માને. પણ હું તમને શું કહું છું, હવે તમે જાઓ ને એટલે તમને પૈસા આપશે. આપણે થોડા કઈ ઉછીના પૈસા માગવા છે? તમે કામ કર્યું છે ને પગાર લેવાનો છે. જો આઈ એમ સોરી, હા મારા કારણે તમારે સરનું એટલું સાંભળવું પડ્યું. એમને તમારા ઉપર હાથ ઉપાડ્યું. એમાં શું થઈ ગયું? એ તો વાંધો નહીં, પણ પૈસા તમને આપી દે ને તો પાછું સારું થઈ જાય. મને લાફો માર્યો ને એ વાતનું જરી કઈ દુઃખ નથી લાગ્યું. જેને પૈસા આપવાની દાન હતું એ 2 મહિના રાહ શું કામ જોવે? આપી જ દીધો હોત ને પગાર. કઈ નહીં, હવે હું જેમની સાથે વાત કરી લઈશ. હા, પણ આ પેલા શાબ હતા એ કેટલા સારા હતા. એ તો ટાઈમ થાય એટલે તરત જ પૈસા આપી દેતા. કેમ? હા, એમની તો ક્યાં વાત થાય એમ જ છે. ભગવાનના માણસ હતા. કોઈ દિવસ મારે એમને સેલેરી વિશે કેવું જ નથી પડ્યું. મારા ઘરની પરિસ્થિતિ એ બધીની જાણ હતી એમ, એટલે હું એમની પાસે જાઉં ને તો કેવું નહોતું પડતું. તરત જ મને પૈસા આપી દેતા હતા. આમ જુઓ, અહીંયા હોતી જાઓ અને જરીક પીઓ. મેં તો 3 વાર કીધું કે એમ બા છે ને એની તબિયત સારી નથી, એને આપો ને પૈસા, તો એમ નથી માન્યા. પણ તમે જાઓ ને એટલે કદાચ માની જાહે. સમજ્યા? હા, પૈસા તો એમને આપવા જ પડશે ને. શું કામ નહીં આપે? મારા હકના પૈસા છે. હું વાત કરું છું એમની સાથે. જાઓ. હવે પૈસા આપે ને તો સારું. ગોપી, હા મમ્મી. તું આ ઘરમાં આવે છે, હું તને ક્યાંય દેખાતી જ નથી. ધ્યાન નહોતું મમ્મી, ઉતાવળમાં હતી ને એટલે. હા, ઉતાવળમાં હતી. અને ગઈ હતી ક્યાં? હવારમાં પાર્લરમાં ગઈ હતી. પાર્લરમાં ગઈ હતી? કેમ? કઈ પ્રસંગ છે? કોઈની જાનમાં જવાનું છે? મમ્મી, પ્રસંગ હોય તો જ પાર્લરમાં જવાય એવું થોડું છે. થોડું કામ હતું ને એટલા માટે ગઈ હતી. હા, અમે નાનેથી મોટા થયા, કોઈ દી પાર્લરનું પગથિયું નથી ચડ્યા. અને તમે ક્યારેય ઉતરતા જ નથી. આ નવરા પડ્યા કે ગયા પાર્લરમાં, ત્યાં શું કામ હોય?
મમ્મી હવે પાર્લરમાં તો શું કામ હોવાનું, આ બહુ સમય થયો કે હું ગઈ નહોતી, એટલે થયું કે આજે થોડી વહેલી ઉઠી છું તો જઈ આવું. શું જઈ આવું? આમને આમ જ રૂપાળી લાગે છે, પછી ત્યાં હું કેમ પૈસા નાખવા જાય? આ તારા બાપે મારા દીકરાને કંપની સોંપી દીધી એટલે બસ હવે તારે પૈસા ઉડાવવાના અને બધાને આંગળી પર નચાવવાના. અરે મમ્મી, આ બધી વાત એમાં ક્યાં આવી? મારા પપ્પાએ કંપની સોંપી છે તો એમાં શું નવાઈ છે? મારે કોઈ ભાઈ નથી તો પછી અંતે રોનકને જ સોંપવાની હતી. આજ નહીં તો કાલ, છેલ્લે તો આજ થવાનું હતું ને. પણ આ બધી વાતનું શું કનેક્શન છે મારા પાર્લરમાં જવા સાથે? બહુ જ કનેક્શન છે. કદાચ તે એક કહેવત નથી સાંભળી કે નાનપણનું નાણું અને ચોમાસાનું છાણું જો સંભાળ્યું હોય ને તો એ ભવિષ્યમાં કામ આવે. પણ આપણે તો નહીં, અત્યારે પૈસા ઉડાવો, ભવિષ્યમાં જે થવું હોય એ થાય. તને એટલી ખબર નથી પડતી? ન કરે નારાયણ, બધા સારા જ રહે. પણ કંઈ દવાખાનાનું નક્કી થોડું છે? માન કે લાંબુ ટૂંકું આવ્યું ત્યારે આ પાર્લરવાળી તને પૈસા દેશે કે લે તે મારામાં 5, 10, 15 હજાર વાપર્યા હતા તો આલે હવે દવાખાનામાં વાપર. આ બધી વાત મમ્મી શું કામ કરો છો? હું કંઈ વધારાના પૈસા વાપરું છું? જે જરૂરી છે એ જ તો યુઝ કરું છું ને. અને પૈસા છે તો શું કામ? આપણે મોજ શોખ કરી શકીએ, ખુલીને જીવી શકીએ, સુખી લાઈફ જીવી શકીએ એટલે ને. તો પછી આ બધી વાતનું મારા પપ્પાએ કંપની સોંપી અને આ બધી વાતનું કોઈ કનેક્શન નથી. ગોપી, એક વાત કાન ખોલીને સાંભળી લે અને મન મૂકીને સમજી લે કે જીવનમાં ખાલી 3 જ જરૂરિયાત છે. એક માથા પર છત જે છે જ આપણી પાસે, પહેરવા કપડાં ઈ છે, અને ખાવા ખોરાક ઈ અઢળક છે. તો પછી પૈસાને આવી રીતે ઉડાડાય નહીં, એને 2 પૈસા આપણે સાચવીને રખાય. સમજતી કેમ નથી? મમ્મી, હું તો બધું સમજુ જ છું, પણ લાગે છે કે આજકાલ તમે અને રોનક મને બિલકુલ નથી સમજતા. નાની નાની વાતમાં એ પણ મને ખીજાયા કરે છે. હવે તમે પણ ખીજાય જ ને, કારણ કે ઝાડ તો છે નહીં. ક્યાં હલાવ્યું અને પૈસા આવી ગયા. તારા બાપાએ પણ એટલી મહેનત કરી હતી, આજ મારો દીકરોય કાળી મજૂરી કરે છે કંપનીને સારી રાખવા માટે અને કંપનીને ઉપર લાવવા માટે. તને એ ખબર છે અત્યારે બજારમાં કેટલી બધી હરીફાઈઓ ચાલે છે? બધી કંપનીઓ બીજી કંપનીઓથી ઉપર આવવા માટે મહેનત કરે છે. મારો દીકરો પણ એમ જ કરે છે. મમ્મી, એ જે કંપનીમાં બેસે છે ને એ કંપની મારા પપ્પાએ જ આપી છે. નોકરી છોડાવીને મારા પપ્પાએ જ એમને બિઝનેસમેન બનાવ્યા છે ને, અને એ પણ મારા કહેવાથી. બાકી મારા પપ્પા હજી તો કામ કરવા માટે સક્ષમ છે જ, પણ કંઈ વાંધો નહીં. છતાં પણ મારે જ આ ઘરમાં સાંભળવું પડે છે. પણ મારે જ રોનકને વાત કરવી પડશે કે આ જો મારો બાપ મારા બાપે કંપની સોંપીશ, નવાઈ કરી છે. મે આઈ કમ ઇન સર? કમ ઇન. સર, મારે તમારું થોડું કામ છે. બોલ ને. સર, ઓલરેડી મેં 2 વાર તમને વાત કરી છે. મને સેલેરીની જરૂર છે. તમે મને સેલેરી ક્યારે આપશો? સેલરી તો હું તને આપી દઈશ, પણ પહેલાં મને એ કે આ વાત અશોકને કહેવાની શું જરૂર હતી? તમે સેલેરી નહોતા આપતા ને એટલે હવે ઓફિસના પટાવાળાને તારે મારી પાસે સેલરી માંગવા માટે મોકલવાનો? તારે સેલરી જોઈએ છે તો તારે આવીને માંગવી જોઈએ ને મારી પાસે. માંગી હતી ને સર, પણ તમે આપી નહીં. સેલેરી 1 થી 5માં થઈ જાય છે, અને હા તો ઓલરેડી 2 મહિના થઈ ગયા છે. 2 મહિનાની સેલેરી તમે મને નથી આપી સર. શું મને સાચે જ પૈસાની જરૂર છે. એકદમ સાચી વાત છે તારી દામિની. 2 મહિનાથી તને સેલરી નથી આપી, પણ તને ખબર નથી કે આપણી ઓફિસની આપણી કંપનીની છે ને હાલત થોડી અત્યારે નાજુક છે. પ્રોફિટ બહુ નથી થતો. તું કંઈક એવું કર ને કે કંપનીમાં પ્રોફિટ વધે. તું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરી લે ને. તમે દૂર રહીને પણ વાત કરી શકો છો, અને જોવો કંપનીમાં પ્રોફિટ થાય ન થાય એ બધું તમારે જોવાનું હોય ને. હું અહીંની એમ્પ્લોય છું. મને મારા કામથી અને મારા સેલેરીથી મતલબ છે. હું મારું કામ વ્યવસ્થિત કરું છું ને. કામ? યસ, કામથી મતલબ છે. આ લેજર તો તું જ જોવે છે ને. ચલો આ પકડ.
इसको यहाँ पे रखो, ये जरा सा पकड़ो, देखो ब्लेजर जो ने आ टोटल बराबर છે? હા આ જો આ સાઈડ છે ને, અહીંયા મને ભૂલ લાગે છે. સર જો ને તું એક મિનિટ, અરે કામ જ કહું છું ને, તારું કામ આ જ છે ને, તો તને તારું કામ બતાવું છું. તું એક વખત લેજર જો ને, મારી સામે શું કામ જોવે છે? એટલો બધો પણ હેન્ડસમ લાગુ છું હું તને? જુઓ સર પ્લીઝ તમે થોડા અગાઉ બાર અને હું તમારી આગળ રિક્વેસ્ટ કરું છું પ્લીઝ મારે મારા બાની દવા લાવવાની છે આવી રીતે હેરાન નહીં કરો જો સેલરી તો હું તને હમણાં જ આપી દઉં, મને પણ તારી સાથે બહુ સિમ્પેથી છે, પણ તને મારી સાથે કોઈ જાતની સિમ્પેથી કે લાગણી નથી. હું તને સેલરી તો આપી દઉં, પણ તું મારી વાત માનતી નથી ને. મારી વાત માની લે, અભી હાલ તારા ખાતામાં સેલરી ટ્રાન્સફર કરી દઉં. તમારી કોઈ વાત માનવા જેવી નથી હોતી. અરે અને આની પહેલા જે જગદીશ સર હતા એ કેટલા સારા હતા. હું જગદીશ સર નથી ને, હું જગદીશ સર છું. જો હું શું કહું છું કે એકવાર મારી સાથે લંચ કે ડિનર પર તો સારી જગ્યા પર લઈ જઈશ. એવી જગ્યાએ તને લંચ કે ડિનર કરાવીશ કે જ્યાં તું જવાના સપના જોતી હોઈશ. કોઈ જરૂર નથી, હું એવી છોકરી નથી. એવી એટલે હું પણ એવો નથી. જો હું બહુ જ સીધો માણસ છું. આ તો શું છે કે તારા પ્રત્યે મને થોડી લાગણી છે, એટલે બસ, બાકી કંઈ નહીં. આપણે ફ્રેન્ડશિપ કરીએ ને. આસ્કિંગ યુ ફોર ધ લાસ્ટ ટાઈમ, સેલરી મળશે કે નહીં મળે સર? હું વિચારી લઈશ. હા કેમ છું? પૈસા આપ્યા ને? હે હા 2 મહિનાના આપી દીધા કે આ 1 મહિનાના જ આપ્યા? 1 રૂપિયો પણ નથી આપ્યો. હા 1 રૂપિયો નથી આપ્યો? ના હા તો ખોટું કહેવાય ને, એમ કે અમે કામ કરવી છે ને પૈસા માંગવી છે. એમણે કહ્યું કે તને પૈસા તો આપી દો, પણ એના બદલામાં તારે પણ મને કંઈક આપવું પડશે. આપવું પડશે એટલે એમ કે અમે અહીંયા કામ તો કરવી છે, એમ ન કહેવાય. હું કીધું એને? સરે કહ્યું કે તને સેલેરી આપી દો, એના બદલામાં તું મારી સાથે બાર હોટલમાં જમવા આવ. એવું કીધું? હા તો કેવો હું કેવું હવે આના નિશ વિચારનો માણસ છે. હાવ એવું લાગતું નહોતું. મેં કીધું આ ખાલી ક્રોધ જ કરતો હોય છે, પણ હા તો કેવો નીકળ્યો. સર જ્યારથી ઓફિસમાં આવ્યા છે ત્યારથી આ પહેલી વાર નથી થયું. આની પહેલા પણ ઘણી વાર સરે હાથ ચાલાકી કરવાની કોશિશ કરી છે. હા તો ખોટું કહેવાય ને. તો હવે તમે આ દવાના પૈસાનું શું કરશો? ક્યાંથી લાવશું? કઈ ખબર નથી પડતી શું કરું શું નહીં. હવે તો બધું ઉપરવાળાના હાથની વાત છે. પણ તમારે જરીક એને કહેવાય તો ખરું ને કે આ 2 મહિના થઈ ગયા, 1 મહિનાનો તો પગાર આપો, એમ ન કહેવાય? તમને શું લાગે છે મેં વાત નહીં કરી હોય? મેં મારી બધી મજબૂરી કહી, પણ સરને તો ક્યાં કઈ ફરક જ પડે છે. કોઈ જીવતું હોય મરતું હોય, આની કરતા તો જગદીશ સર હતા ને સારા હતા. હું એમને વાત કરું ને તો તરત જ રોનક સરને જેને ઓફિસમાંથી લાત મારીને બહાર કાઢે. પણ હવે જગદીશ સરની ઉંમર થઈ ગઈ છે, એ નિવૃત્ત થઈ ગયા છે, એટલે હું એમને હેરાન કરવા નથી માંગતી. બાકી એમને ખબર પડે ને તો રોનક સરનું તો આવી બને. એ મને દીકરીની જેમ રાખતા હતા.
તો કહી દેવાય, આવું થોડું સહન કરાય ખોટું એમ. ના, મેં તમને કહ્યું ને, હું એમને હેરાન કરવા નથી માંગતી. તો હવે આ તમારા બાની દવાનું શું કરશો? ક્યાંથી પૈસા લાવશો? કઈ જ નથી ખબર. ભગવાન છે ને. અને બીજી એક વાત કહું, તમે કેટલા સારા છો. આ શ્યાપ તમારી ઉપર કેવું કરે છે તોય તમે એને સરસ કર્યા કરો છો. મારા જેવું કઈ કામ હોય ને તો કહેજો મને. કોણ આવ્યું હશે? સારું થયું તો આવી ગયો. હા તો સારું થયું ને, પણ આ તમારા ચહેરા પર બાર કેમ વાગેલા છે? હા, 12 જ વાગી જાય ને. આ તારી બાયડી 12 થી આગળ કાંટો જવા દે છે? અરે પણ શું થયું છે? આવતાની સાથે જ કેમ ગોપીની ફરિયાદ કરવા લાગ્યા? શું કર્યું ગોપીએ? ગોપીએ શું નથી કર્યું રોનક? એના બાપે તને કંપની શું સોંપી દીધી? બસ દર વાતે દર કંઈક થાય એટલે મારા બાપે એની નોકરી છોડાવીને કંપની આપી દીધી છે, કંપની આપી દીધી. અરે એમાં કઈ નવાઈ નથી કરી. પોતાની દીકરીને સુખી જોવા માટે અને કરવા માટે કદાચ બાપ કંઈક કરે છે તો એમાં એ નવાઈ નથી કરતા. અને એને દીકરો તો છે નહીં એટલે તને સોંપી, એમાં નવાઈ શું છે? કઈ નહીં, હવે એની વાતો પર બહુ ધ્યાન નહીં આપવાનું. બોલ્યા કરે, હવે એના બાપાએ આપ્યું છે તો જરાક બોલે તો બોલવા દેવાનું. તમારે આ કાનથી સાંભળવાનું, અહીંથી કાઢી નાખવાનું. અરે શું કામ આપણે એને દબાયેલા રહીએ? રોનક, તું નોકરી કરતો હતો ને તો ઇજ્જતથી નોકરી કરીને દર મહિને જે પગાર લાવતો હતો ને એમાં શાંતિથી તો રહેતા હતા. આ તો અઠવાડિયામાં 2 વાર તો પાર્લર હોય એને. ખબર નહીં ઘરમાં ગમતું નથી, મને લાગે કે ઘરમાં નાવાનું ય નથી ગમતું, એ ત્યાં જઈને નાય. હવે તું જ મને એમ કે આ દર અઠવાડિયે પાર્લરમાં જવું જરૂરી છે? એના બાપે કંપની આપી તને તો આપી છે અને તું કામ કરે જ છે, મહેનત કરે જ છે, તું તો પૈસા નથી ઉડાવતો. એ શું કામ ઉડાવે છે એટલા? અરે પણ ઉડાવવા દો ને, હવે એના બાપાના જ છે ને, ક્યાં મેં કમાઈને આપ્યા છે. છોડો ને, હવે કેટલું પૈસા કરવાનું છે, ઉડાવવા દો. ઉડાવવા દો નહીં રોનક, એ તને મને આંગળી પર નચાવે છે. કામ થતા નથી, એને કામ કરવા નથી. બસ જ્યારે જુઓ ત્યારે બહાર. અને મારા બાપાએ કંપની આપી, મારા બાપાએ કંપની આપી. રોનક, સાચું કહો બેટા, એક કામ કર, તું જ્યાં હતો ને ત્યાં પાછો પહોંચી જા. નોકરી સારામાં સારી દીકરા. આપણે કોઈની ગુલામી તો નહીં, કામ કરીએ એટલું કમાઈને આવીએ. ના હો મમ્મી, હવે છે ને મારાથી નોકરી નહીં થાય. એક તો માંડ કરીને નોકરી છોડી છે, ગુલામી છોડી છે, અને આટલી મોટી કંપની મળી છે, તો હવે ફરીથી હું એક ગુલામી કરવા લાગી જાઉં? થોડું જતું કરવું પડે તો તમે એડજસ્ટ કરી લો ને. પણ હું આ ઓફિસ નહીં છોડી શકું. મમ્મી, તમે સમજવાની કોશિશ કરો ને. તમારો દીકરો એક નોકરમાંથી માલિક બની ગયો છે. આજે મારી અંડરમાં માણસો કામ કરે છે. હવે તમે એવું ઈચ્છો છો કે ફરીથી હું ગુલામ બની જાઉં, નોકર બની જાઉં? ના બેટા, હું એવું નથી ઈચ્છતી. પણ તારી મહેનતની તું જ્યારે કંપની ઊભી કરીશ ને ત્યારે મારી છાતી ગર્વથી ફૂલી જશે. પણ અત્યારે તો ગમે તેમ તોય આપ્યું છે તો તારા સસરાએ ને, એટલે ગુલામી જ કરવાની. અરે શું ખબર મમ્મી કે આપણા કર્મો હશે, ગયા જન્મના પુણ્ય હશે કે આપણને બેઠું મળી ગયું. લોકોને જિંદગીભર મહેનત કર્યા પછી પણ આટલું બધું નથી મળતું, અને આપણને બેઠું મળી ગયું તો એન્જોય કરો ને. તમે પણ વાપરો ને. હું તો કહું છું તમે પણ છે ને 4 ધામની જાત્રા કરી આવો, ફરી આવો મસ્ત. એની ઉપાધિ રહેવા દો તમે, છે ને એની ચિંતા ન કરો. એમ પણ શું છે કે પૈસાવાળાની દીકરી છે એટલે એને આ બધું જોયું નથી, સાંભળ્યું નથી, એટલે થોડોક પાવર તો રહેવાનો. પણ ધીરે ધીરે છે ને એ પણ સમજી જશે. તમે એને છે ને પ્રેમથી હેન્ડલ કરો. ખીજાશો ને તો એ નહીં સમજે, કારણ કે થોડી એ ગુસ્સાવાળી તો છે. તમે એને પ્રેમથી હેન્ડલ કરો. બેટા, હું એને કાંઈ કહેવા નથી માગતી, કશું જ નથી કહેવું. એ જેમ જીવે છે જીવા દે, જે ખાઈ પીવે છે કરવા દે. પણ એક વાતનું ધ્યાન રાખજે, મહેનતથી કમાયેલો રોટલો ભલે સૂકો હોય, ઘી વગરનો, પણ મીઠો તો એ જ લાગે. હા મમ્મી, પણ તમને ખબર નથી, આજકાલ છે ને વગર મહેનતનો રોટલો છે ને વધારે મીઠો લાગે છે. તમે એક વખત ચાખીને એનો આનંદ લો. તમે છે ને આનંદ નથી લેવા માંગતા, એટલે આટલા બધા પૈસા ભગવાને આપ્યા છે તો એન્જોય કરો. અને હવે હું થાકી ગયો છું, મને ફ્રેશ થવું છે. રોનકને આજે કાંઈ ખબર નહીં પડે, પણ જે દિવસે એ ગોપીના હાથ નીચે સાવ દબાઈ જશે ને
ત્યારે એને મારા આ બધા શબ્દ યાદ આવશે, પણ મોડું થઈ ગયું હશે. અરે વાહ પિંકી પિંકી, મસ્ત લાગે છે આજે તો. ખાલી મસ્ત લાગે છે? અરે ગોર્જિયસ લાગે છે, બહુ જ બ્યુટીફુલ. ખાલી બ્યુટીફુલ? જો એનાથી જે બ્યુટીફુલ માટે જે સારામાં સારો વર્ડ હોય ને એ તારા પર શૂટ થઈ શકે ને એટલી સુંદર લાગે છે. બોલો, સમજી નથી શકતા માણસો કઈ આવીને, હે ને? શું વાવ. મુખવાસ ખાધો મેં, તમે કહો. આ પેંડો છે ને એના કરતા પણ તું સ્વીટ લાગે છે. હા, પણ આ કપડાં છે ને મેં આમ જ નથી પહેર્યા. આવા કપડાં ક્યાં પહેરાય? તને જ્યાં ઈચ્છા થાય ત્યાં. ઓ ગોડ, ઓફિસમાં જવા માટે હું રેડી થઈ છું, બાકી તો હું કુર્તી ને એવું જ પહેરું છું ને. શું થયું? ઓફિસે તારે શું કામ છે ઓફિસે? એ જ, પપ્પા જ્યારે ત્યાં જતા હતા ને ત્યારે તો હું ઘણી વખત જતી હતી, અને આપણા મેરેજ નહોતા થયા ને ત્યારે તો પપ્પાનું મોસ્ટલી કામ હું જ સંભાળતી, એમાં પણ એકાઉન્ટ એ તો મારા જ હાથમાં હતું. એટલે હવે મેં વિચાર્યું છે કે ફરીથી હું ઓફિસ જોઈન કરું. બેબી, ત્યારે છે ને પપ્પાને કોઈ દીકરો નહોતો એટલે તારે જવું પડતું. હવે હું છું ને, હવે જમાઈ તો દીકરો જ કહેવાય ને, તો પપ્પાની બધી જવાબદારી મારી, એટલે કે કંપનીની બધી જવાબદારી પણ મારી. તારે બિલકુલ ટેન્શન લેવાનું નથી. તારે છે ને આવી રીતના બસ સજી ધજીને છે ને બેસવાનું, આટા મારવાના, ફરવું હોય તો ફરવાનું, કીટી પાર્ટી કરો ને. હા, પણ હું ત્યાં બેસી શકીશ ને, અહીંયા ઘરે બેસવું એના કરતાં તો સારું છે કે ત્યાં બેસીશું. જો મેં આપણું ટિફિન પણ ભરવાનું વિચાર્યું છે, બસ હમણાં ટિફિન જ ભરતી હતી. પણ ત્યાં છે ને તને બિલકુલ મજા નહીં આવે. ઓફિસમાં આજકાલ એટલું વર્કલોડ છે અને એમ્પ્લોઈઝની બધાની એટલી બધી મગજમારીઓ ચાલે છે ને. વર્કલોડ છે તો મારે આવવું જ જોઈએ ને. આટલું બધું વર્ક તમે એકલા કેવી રીતે કરશો? મારે નથી કરવાનું ને, મારે ખાલી મેનેજ કરવાનું છે. વર્કલોડ છે ભાઈ તો બધા એમ્પ્લોઈઝ કરશે ને, તો તું ત્યાં આવીને શું કરીશ? બે જણ મળીને શું ધ્યાન રાખવાના? હું એકલો ધ્યાન રાખીશ, કરી લઈશ. અને જો મને છે ને બિલકુલ પસંદ નથી કે તું લોડ લે. તારે છે ને ફક્ત આરામ કરવાનો છે. રોનક, હું વિચારું છું કે આપણે એકબીજાને સમય જ નથી અરે યાર, તું સમજતી બેબી. શું થયું? સોરી. ના, આટલું બધું જોર જોરથી? ના એવું નથી. હું એમ કહું છું કે તું માનતી કેમ નથી મારી વાત? જો છે ને તું મારી વાત નહીં માને, તું એક કામ કર ને, તું છે ને પપ્પા પાસે જઈ આવ. જો પપ્પા પાસે આપણે કેટલા બધા દિવસથી નથી ગયા. શું કેટલા બધા દિવસ? હજુ લાસ્ટ વીકમાં તો આપણે ગયા હતા. લાસ્ટ વીકમાં ગયા હતા. એ પપ્પા છે. મારા મમ્મીને હું દરરોજ મળું છું ને. હા, તો તારા પપ્પા એ પપ્પા જ કહેવાય ને. મારા મમ્મી મમ્મી, તો તારા પપ્પા પપ્પા નહીં. સમજે છે ને? હવે મમ્મી પપ્પા બંને સરખા જ હોય ને. જેમ તારા મમ્મી નહીં, મારા મમ્મી હોય એમ તારા પપ્પા હોય. મારા પપ્પા, તું સમજી ગઈ ને હું શું સમજાવવા માંગુ છું? ના, એ સમજાયું જ નહીં. એ પછી સમજી લેજે શાંતિથી બેસીને. એમ પણ તું શાંતિથી જ્યારે ટાઈમ મળે ને ત્યારે સમજી લેજે. હું શું કહેવા માંગુ છું કે તારે છે ને ઓફિસ આવવા કરતાં જરૂરી કામ છે કે પપ્પા પાસે જવું. હવે આવું મરે એમને સાથ સંગાતની કોઈના કંપનીની જરૂર હોય તો કોની પાસે જાય? હું તો ભૂલી જ ગઈ. પપ્પાને આજે બેબી ચેકઅપ કરવા માટે લઈ જવાનું છે. જો ગોપી, મેં તને પહેલા જ કહ્યું ને કે તું છે ને પપ્પાનું ધ્યાન રાખ. જો પપ્પાનું આજે ચેકઅપ કરવાનું ભૂલાઈ જાય તો હવે એકલા ચેકઅપ કરાવવા જાય તો કેટલું ખરાબ લાગે. લોકો આપણને કહેશે કે ગામમાં ને ગામમાં દીકરી જમાઈ છે ને પપ્પાની એટલી પણ ખબર નથી લેતા. તમે પણ આવશો સાથે? પછી તમે ત્યાંથી ઓફિસ જતા રહેજો. ના, હું છે ને તું એક કામ કર, તું ત્યાં જા, પછી તું મને ફોન કર. હું છે ને જેવો ફ્રી થઉં ને એવો તરત જ આવી જાય. એક મિનિટ, હું એક કામ કરું છું. હું પેલા અહીંયાથી પપ્પા પાસે જાઉં, પપ્પાને લઈને હોસ્પિટલ જાઉં, હોસ્પિટલથી હું ને પપ્પા સીધા જ ઓફિસ. અરે યાર, તું માનતી કેમ નથી? શું થયું રોનક? તું જો પપ્પાની ચિંતા, મારાથી પપ્પાની ચિંતામાં છે ને જોરથી બોલાઈ જાય છે. પણ શેની ચિંતા? હું જાઉં છું ને હોસ્પિટલ લઈને. હા, પણ હવે બીમાર માણસને તું અહીંયાથી ત્યાં ને ત્યાંથી ત્યાં ફેરવે સારું લાગે? તને જવાબદારીનું કોઈ ભાન છે કે નહીં? તું દીકરી છો, મને આટલી ચિંતા થાય છે, તને કેમ નથી થતી? લોકો તો કહે છે કે દીકરીને બાપની બહુ જ ચિંતા હોય, એ ગમે તે કરી શકે, પણ બાપને છે ને હેરાન થતા ન જોઈ શકે. અને તું પપ્પાને આવી હાલતમાં તડકામાં અહીંયાથી ત્યાં ત્યાંથી ત્યાં ફેરવીશ? સારું, બસ સાંજે લઈને આવીશ, તડકામાં નહીં લઈને આવું. સાચી વાત છે તમારી. અત્યારે સાંજે તો હું ત્યાં આવી જઈશ ને. તમે આવશો પપ્પાના ઘરે? મેં કહ્યું તો ખરા કે હું કામ પતાવીને આવી જઈશ.
તો પપ્પાને કે તારે ધક્કો ખાવાની જરૂર જ નથી. હું ફટાફટ કામ પતાવી અને બધાને પોતપોતાના કામ સોંપીને વહેલો નીકળી જઈશ અને તારી પાસે આવી જઈશ. પછી આપણે બધા છે ને સાથે ચા નાસ્તો કરશું અને પપ્પા સાથે ચેસ રમશું. હા, કેટલો સમય થઈ ગયો પપ્પાએ મને નહીં, મેં પપ્પાને હરાવ્યા નથી. વાહ, શું વાત છે. મને પણ બહુ સમય થઈ ગયો હું ચેસ નથી રમી અને ઠીક છે તો તમે ત્યાં આવી જજો. હવે આ ટિફિન ચલો હું તમારા એકનું ભરી આપું છું. હા હા. ચેક મેટ. હાશ, માંડ બાજી હાથમાં આવી અને ઓફિસે લઈને જઈશ તો ઊંચા થઈ શકે એમ છે. બીપી લો થઈ ગયું, સુગર બી લો થઈ ગયું. પીસી ને સવારમાં શું થયું? ચાલુ કેમ નથી થતું? અરે યાર, અશોકને કેવું પડશે કે આઈટી વાળાને બોલાવે કોઈને. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. તને ખબર છે આ ચાલુ કેવી રીતે થાય? હું ક્યારનો અહીંયાથી કરું છું પણ પાવર જ નથી આવતો. મને નથી ખબર સર. હજુ હું ઓફિસે નહોતી પહોંચી ત્યાં તમારા ઘણા બધા મિસ કોલ્સ આવી ગયા હતા. કંઈ કામ હતું તમારે? ઇમરજન્સી મિસ કોલ? હા હા. અરે મને એમ કે હું ઓફિસે જાઉં છું તો તારું ઘર તો રસ્તામાં જ પડે ને, એટલે થોડું આમ કેમ નીકળું તો રસ્તામાં જ આવે ને, તો મને થયું કે તને પિક કરી લઉં. તો એ બાને શું છે કે સાથે આવાઈ જાય, તારે બસમાં ન આવું ને સાથે કોફી પીશું. ઇટ્સ ઓકે, એની જરૂર નથી. મારી પાસે બસનો પાસ છે ને. જરૂર શું કામ નથી દામિની? તને જરૂર ન હોય પણ મને તો જરૂર છે ને. અને તને ખબર છે ને કે તારા જેવા એમ્પ્લોયની મારે કેટલી જરૂર છે. તારા જેવી ખાલી એક એમ્પ્લોય આપણી ઓફિસમાં છે તો મારું કામ છે ને બરાબર થઈ જાય છે. તો પછી મારે તને તો સાચવવી પડે ને. બસ તારા માટેની આ લાગણી છે ને એના લીધે મેં તને ફોન કર્યા હતા કે તને લઈને આવું. તું સમજે છે ને કે હું તને શું કહેવા માંગુ છું? મને કામ સિવાયની વાતો કરવી નથી ગમતી. કામ? આ પેપર્સ તમે મને કહ્યું હતું ને ડબલ ચેક કરવાનું, તો ઘરેથી હું કરીને લાવી છું. કેટલી સિન્સિયર છોકરી છે, એટલા માટે જ તું મને પસંદ છે. તું ઘરે પણ ઓફિસનું કામ કરે છે. તારા જેટલી આ કંપનીની કોઈને ચિંતા નથી. હું તો કહું છું કે તારે તો છે ને મારી બાજુમાં જ અહીંયા બેસવું જોઈએ. હા, એક કામ કરીએ, આજથી છે ને તારે અહીંયા મારી કેબિનમાં બેસવાનું. નો થેન્ક્સ. એકચ્યુઅલી જગદીશ સરે મને મારું કેબિન આપ્યું છે. તમારે કામ પતી ગયું તો હું જાઉં. એ તો કેબિન હવે હતું ને તારી પાસે, હવે નથી ને. હા, એક નવો સેલ્સ મેનેજર આવ્યો છે ને, એ કેબિનમાં એને અલોટ કરી દીધું છે. તારે હવે મારી પાસે બેસવાનું. એમ પણ શું છે કે મારું વર્કલોડ વધી જાય છે ને, અને તું મારા કરતાં પહેલાંથી આ કંપનીમાં છે તો તને વધારે આઈડિયા હોય, તો મારે કોઈને પૂછવું હોય તો કોને પૂછું? પણ એની શું જરૂર છે? તમારે મારા હેલ્પની જરૂર હોય તો તમે ગમે ત્યારે મને પૂછી શકો છો ને. મારા કેબિનમાં આવીને મારે અહીંયા આવીને હવે એક બોસ એમ્પ્લોયના કેબિનમાં જાય તો તું વિચાર કર લોકો કેવી વાતો કરશે. તો મને બોલાવી લેજો તમારા કેબિનમાં. ભલે 10 વાર આવવું પડે, હું આવી જઈશ. જો આટલી નાજુક કાયાને આટલું બધું કષ્ટ આપવાની જરૂર નથી. તું આવજા કરે ને તને કષ્ટ પડે ને તો મને બિલકુલ પસંદ નથી. અને તને ખબર છે ને કે હું તને વધારે કામ કરતા નથી જોઈ શકતો. અને જો કામ જ કરવું હોય તો મારી પાસે ઘણા બધા કામ છે. આપણે લિસન સર, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. એકચ્યુઅલી મને સરે મારું કેબિન આપ્યું છે ને, હું ત્યાં પણ મારું કામ કરી શકું છું. જો હું અહીંયા કામ કરીશ, મને કમ્ફર્ટેબલ નથી લાગતું. જો તારે ક્યાં બેસવું એ કોણ નક્કી કરશે? તમે. બોસ કોણ છે? તમે. તારા જગદીશ સર તો હવે નથી ને અહીંયા, તો તારે મારા ઓર્ડર્સ માનવા પડે ને. તો જો તને ખબર જ છે કે તારે મારા ઓર્ડર્સ માનવાના છે તો પછી આ મારો ઓર્ડર છે કે તારે છે ને અહીંયા મારી પાસે જ આ ઓફિસમાં આ કેબિનમાં બેસવાનું છે. સમજે છે ને? અહીંયા જ બેસવાનું છે. અરે 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 પણ ક્યાં જશે? હવે તો અહીંયા જ બેસવું પડશે. આજે નહીં તો કાલે તને તો હું મારી બનાવીને જ રહીશ. હાસ તો હું એને નહીં જ છોડું. જો એવું કંઈ નથી કરવું. અરે શું નથી કરવું?
ક્યાં સુધી તમે હા બધું શ્યામનું સહન કરશો? તો શું કરું? મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અને આ બધામાં તમે વચ્ચે નહીં આવો. આ મારી અને સર વચ્ચેની વાત છે. હું જોઈ લઈશ. અરે હું જોઈ લેહો. હા હા, કેવા કેવા ત્રાસ ગુજારે છે. આપણે અહીંયા કામ કરવા આવીએ છીએ, કઈ પછી એટલું બધું દબાવમાં ન રહેવાનું હોય કે એ આપણી ઇજ્જત ઉપર હાથ નાખે. વાત સાચી છે તમારી. અને શું કરું? જો ઓલરેડી એકવાર તમે વાત કરી હતી ત્યારે તમારા ઉપર હાથ ઉપાડ્યો હતો, અને પાછું મારા કારણે કંઈ કહેશો અને તમે એમને તો આ વખતે તમને નોકરી ઉપરથી પણ કાઢી શકે એમ છે. ભલે ભલે કાઢી મૂકે, હું બીજે ક્યાંક નોકરી કરવા વયો જાય, પણ આમ થોડું હોય ના હોય. ગરીબ માણસો છીએ ને આપણે, એટલે આ બધું તો સહન કરવું પડશે. પૈસા વાળા હોય ને તો પૈસા એના ઘરમાં, સમજ્યા? પણ કોઈ ઉપર આમ ખરાબ દ્રષ્ટિ ન કરાય, હું એમ કહું છું. છોડો ને, તમે તમારું કામ કરો, જાઓ. પણ પેલા એક વાતનો મને જવાબ આપો. તમે આ બધું તમે શું કામ સહન કરો છો? મજબૂરી. મજબૂરી? એવી તે કેવી મજબૂરી છે કહેશો મને? ઘર ચલાવવાનું છે ને, એટલે જેવી પણ પરિસ્થિતિ હશે બધું સહન કરવું પડશે. મારી મજબૂરી છે એટલે અહીંયા કામ કરું છું. તમે તમારા કામે જાઓ અને સરની સાથે આ કોઈ વાત નહીં કરતા. ચાલ. ભલે. ગોપી, હા મમ્મી બોલો. ક્યાં છે? એટલે પપ્પાના ઘરે. પપ્પાનું ઘર અને પાર્લર, આ બંને રાશિ તને ફાવી ગઈ છે હે ને? પપ્પાના ઘરે તો જવું પડશે ને મમ્મી. આજે એમને હોસ્પિટલ લઈ જવાના છે, બીપી ચેકઅપ કરાવવાનું છે, એમનું રૂટીન ચેકઅપ જે છે એ પણ બાકી છે. અચ્છા, તો પપ્પાએ કંઈક એવું કીધું છે અથવા તો તારા લોહીમાં એવું છે કે ખબર કાઢવા જાઓ તોય સોળે શણગાર સજીને જવાના? મમ્મી આ સોળે શણગારવું એટલે નથી સજી કે પપ્પાના ઘરે જવાનું છે. આ તો હું રોનક સાથે ઓફિસ જવાના મૂડમાં હતી. રોનક સાથે ઓફિસે જવાનું હતું એટલે આ કપડાં પહેર્યા. પપ્પાનો ફોન આવે છે કે હોસ્પિટલ જવાનું છે, તો 2 મિનિટ કપડાં નથી બદલાતા, કોઈ સાદા સીધા કપડાં નથી પહેરાતા, આ કપડામાં જ જવાય એવું નક્કી છે. પણ મમ્મી શું ફરક પડે છે? ગમે તે કપડાં પહેરીએ, કપડાં જ છે ને. ના, કપડાં હંમેશા પ્રસંગ હોય ને એવા પહેરાય. આ કપડામાં તું હોસ્પિટલ જઈશ તો તું શું ફીલ કરીશ પપ્પા માટે, અને લોકો શું જોશે કે તમે હોસ્પિટલ આવા કપડાં પહેરીને આવ્યા, એ પણ પપ્પા માંદા છે ત્યારે. મમ્મી એટલો બધો સમય નહોતો, અત્યારે હું લેટ થાય છે, જાઉં. ના, આ ઘરના કામ. પણ કયા કામ? કયા કામ? બસ ઓફિસે જવા પૂરતા જ કામ હોય, એના પછીના તો કોઈ કામ હોય જ નહીં. અચ્છા, પપ્પાની પાસે જવું છે એનો અર્થ એમ કે હવે તમે ઓફિસ નથી જવાના તો થોડું કામ પતાવીને જવાય ને. મમ્મી કામ પતી ગયું છે, એક વખત રસોડામાં જોઈને જોવો તો ખરા. મેં રસોઈ પણ કરી દીધી છે. આટલું બધું કેવી રીતે થાય? અને હા, પપ્પા માંદા છે, હોસ્પિટલ જવાનું છે, રૂટીન ચેકઅપ બાકી છે, તો પપ્પાની આજુબાજુ તો કેટલા બધા નોકરો હોય છે, ગાડી હોય છે, ડ્રાઈવર હોય છે, એકલા ન જઈ શકે? તારો હાથ પકડી. દીકરો તો જોઈએ ને મમ્મી. નોકર દીકરી કે દીકરો નથી બની શકતા ને. મેં રોનકને પણ કહ્યું કે એ સાથે આવે. હવે એમને ઓફિસમાં કામ છે તો એ નથી આવી શકતા, પણ મારે તો જવું પડશે ને. ફોન આવે અને તરત જવું પડે ને એવો કોઈ નિયમ નથી. અને ઘરે રહ્યો આ બધા ભીસરા છૂટા કરીને ને આવા બધા સોળે શણગાર સજીને હોસ્પિટલ ન જવાય. મમ્મી હોસ્પિટલ જવાનો પણ એક જગ્યા હોય ને.
મમ્મી લાગે છે કે આજકાલ હવે તમને મારામાં બધી મિસ્ટેક જ દેખાય છે. હું તો પહેલેથી જ આ ટાઈપના કપડાં પહેરું છું ઘરમાં. એવું તો નથી ને કે સાડી પહેરતી હતી ને સીધી આવા કપડાં પહેરવામાં આવી ગઈ છું. ઘરમાં, હોસ્પિટલમાં નહીં. હોસ્પિટલ હોય કે ઘર મમ્મી, પહેરતી હતી ને એ જ પહેરીને બહાર જતી હતી. હવે આ નવી નવી વાતો ક્યાંથી આવે છે? મને દેખાય છે અને સંભળાય છે, અને મને તો ઠીક, જોશો એટલે બીજાય જોશે. ઓહો હો, પપ્પા માંદા છે અને દીકરી જો કેવા વેસે આવી છે. પપ્પા માંદા નથી, પપ્પાનું રૂટીન ચેકઅપ છે મમ્મી. તમને કઈ યાદ નથી રહેતું કે પછી તમે સમજવા નથી માંગતા? અચ્છા, રૂટીન ચેકઅપ છે તોય તારે જ જવું પડે. અને રૂટીન ચેકઅપનો મતલબ શું થાય? અઠવાડિયે 15 દિવસે એમને ચેકઅપ કરાવવું પડે, તો તારે જ જવું જોઈએ. હા, મારું જવું જરૂરી છે. મેં પહેલા જ કહ્યું હતું, મારા લગ્ન થયા એ સમયે મારા પપ્પાએ પણ કહ્યું હતું ને કે એમને કોઈ દીકરો નથી, એટલે મારે જ એમનું બધું ધ્યાન રાખવું પડશે. અને હજી તો મારા પપ્પા સાજા સવરા છે. જો એ બીમાર પડે અથવા તો એવી સ્થિતિ આવે કે મારે એમની પાસે જ રહેવું પડે તો તમે શું કરશો? મને નહીં જવા દો? જવા દઈશ ને, ના નહીં પાડું, પણ અત્યારે એવી જરૂર નથી ગોપી. અને આવા ઘર અને ઘરના કામ છોડીને અથવા તો ઓફિસ છોડીને ક્યાંય જવાની જરૂર નથી. જરૂર છે, અને હું જઈશ જ મમ્મી. અને આ વાત માટે મારે રોનક સાથે વાત થઈ ગઈ છે. અને પ્લીઝ ક્યારે આજ પછી મારા પપ્પાને મારી જરૂર હોય ને ત્યારે મને જવા માટે ટોકતા કે રોકતા નહીં. હા, રોનક સાથે વાત થઈ ગઈ છે. રોનક તો કઠપુતલી છે તારા હાથનો, માનવી જ પડશે એને તારી વાત. આ તો શું બોલે છે? ક્યારે? ના, પણ મને તો ખ્યાલ જ નથી ને. અરે શું કામ તારી સાથે એવું કરતો હોઈશ? નહીં ને, તો પછી મને ખબર જ ના હોય તો હું શું કરું? અચ્છા, એ પેલો પીયુ નતો ને? હા, એ જ હશે. ઠીક છે, વાંધો નહીં. એની તો હમણાં ખબર લઉં છું. અશોક, હા સાહેબ. સવારે મને મળવા માટે કોઈ છોકરી આવી હતી? હા, મને કેમ ના કહ્યું? હા, તમે તો કીધું તું કે હું ન કહું ત્યાં લગી કોઈને અંદર નહીં આવવા દેવાના. કોઈનું કહ્યું હતું ને? આ તો મારી ફ્રેન્ડ હતી ને. મેં તને એમ કહ્યું હતું કે ઓફિસનું કોઈને નહીં આવવા દેવાનું. મારી ફ્રેન્ડને તને આપી દીધી. તારી આટલી હિંમત? પણ સાહેબ, તમે કયો એમ તો મારે કરવું પડે કે નહીં? એકવાર તમે મને કીધું તું કોઈ નહીં આવવા દેવાના, પછી એક કાકા આવ્યા હતા કે મારે ખાસ કામ છે, આવ રોવા જેવા થઈ ગયા હતા, ત્યારે મેં અંદર આવવા દીધા, તો તમે પછી મને માર્યો નહોતો? મગજ છે ને, નાનું પણ નાનું મગજ તો છે ને, તો એનો ઉપયોગ કરને. એ કાકા મારા સંબંધી હતા, કીધું એણે એવું. એ મારા ફ્રેન્ડ હતા, અને આ છોકરી તો મારી ફ્રેન્ડ હતી ને. એણે તને કહ્યું હતું ને કે મારી ફ્રેન્ડ છે. પણ છોકરીને તમારી ફ્રેન્ડ, એ બધા વહીવટ તારે નથી કરવાના. છોકરીને તમારી ફ્રેન્ડ એટલે શું કહેવા માંગે છે? હે, કેમ મારી ફ્રેન્ડ ના હોઈ શકે છોકરી? અને એ છે ને મારી પર્સનલ વાત છે, એટલે એમાં તારે વચ્ચે નહીં પડવાનું, તારે વિચારવાનું નહીં. તારે ખાલી કહું ને એટલું કરવાનું. એ બધું નહીં વિચારવાનું તારે. સાહેબ, એવું છે ને, ખોટું ન કરાય કાંઈ. આજકાલ તારા વહીવટ વધતા જતા એવું તને નથી લાગતું? પેલા દામિનીના પગાર માટે મને ભલામણ કરવા આવ્યો હતો. કામ તો અડધા કરતો નથી, અને હવે તું મને શીખમણ આપીશ કે મારે કોની સાથે ફ્રેન્ડશિપ કરવી, કોની સાથે ન કરવી. તું મારો બોસ બની ગયો છે. સાહેબ, બોસ તો તમે મારા છો, હું ક્યાં કહું છું હું તમારો બોસ છું? પણ ખોટું હોય ને એને ખોટું જ કહેવાય. આ મારી કંપની છે અને આ મારી ઓફિસ છે. તું મારા પાસેથી પગાર લે છે ને, તો હું જે પણ કહું કે જે પણ કરું ને એ સાચું જોઈએ. બોસ કહે ને એ કોઈ દિવસ ખોટું ન હોય. શું? બોલ. ખોટું કેમ ન હોય સાહેબ? હું કહું છું એમ બોલ. નોકરી કરવી છે કે નહીં? અહીંયા હિસાબ કરી આપું તારો અત્યારે જ? નહીં સાહેબ. તો બોલ, બોસ કહે ને એ બધું જ સાચું હોય. પણ તમને નોકરી કરવી છે કે નહીં? હા, બોલ. બોસ કે એ હાસું હોય. હવે કાન પકડીને બોલ. સાહેબ, તમે કીધું તો એકવાર તો બોલ્યો.
એમાં કાન પકડવાની ક્યાં જરૂર છે? આ ખોટું હોય એ કાન પકડીને શું બોલવાનું કહ્યું મેં? શું બોલ્યો તું હમણાં? શ્યામ બોસ કે એ જ હાસું. તો મેં હમણાં શું કહ્યું તને? મેં શું કહ્યું તને? કાન પકડવાનું તો બોસ કહે તે. શ્યામ માફ કરજો પણ કાન 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 પકડ અને બોલ. ખાલી હું કાન છે ને ભગવાન સામે પકડું છું. શ્યામ માફ કરજો મને. મજા નીકળ અહીંથી. ચાલ જા. શ્યામ મારે તમને એક વાત કરવી છે આજ. આ તમે દામિની હારે હું હરકત કરતા હતા. હે? શ્યામ એવું 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 ન કરાય. તારી બેન છે, તારી ઘરવાળી છે, તારા સગામાં થાય છે. સગામાં ન થાય તો કાંઈ નહીં પણ તારે તું મને સલાહ આપીશ? મેં તને હમણાં જ કહ્યું ને કે મને સલાહ નહીં આપવાની. હવે તું મને શીખવાડીશ કે મારે શું કરવાનું? તું મારો બોસ બનવાનો છો? બેસવું છે? ચાલ આવ. બોસ બનવું છે? નહીં ને? ખબર છે ને ઘરે નાના નાના છોકરા છે, પગારની રાહ જોતા હશે. નોકરી કરવાની છે ને કે પછી? અને જો અહીંયાથી હું તને કાઢી મૂકીશ ને તો તને ક્યાંય નહીં નોકરી મળે એ હું જોઈ લઈશ. બરાબર? તને ખબર છે કે મારી ઓળખાણ કેટલી છે. એટલે ઘરે બેસવું હોય ને તો જ આવી વાતો કરજે. ભલે શ્યામ. બોસ કોણ છે? તમે. અને પેલું બોલતો જ આવે છેલ્લે છેલ્લે. હા બોસ કે એ જ હાસું. હા હવે જઈને કામ કરો છે. હા ભલે. ચા ચા ને. વાહ, હાય. અહીંયા શાંતિથી બેઠા છો, ફોન નથી દેખાતો. કેમ ફોન? શું બોલ ને. કેટલા મિસ કોલ છે જુઓ તો. 6 મિસ કોલ. મિસ કોલ શું કામ મારે છે? ફોન કરવા જોઈએ ને. રોનક, હું ફોન જ કરતી હતી, તમે ફોન ના ઉપાડો ને એટલે મિસ કોલ લિસ્ટમાં બતાવે. ખબર પડે છે ને એવી તો. શેટ. એમાં શું થયું કે હું મીટિંગમાં હતો ને તો ફોન સાયલેન્ટ પર હતો. મીટિંગમાં હતો ને એટલે ભૂલી ગયો કે પપ્પાને મળવા માટે ઘરે આવવાનું છે. ત્યાં મેં રસોઈ કરીને રાખી હતી આપણી. પપ્પા રાહ જોઈને થાકી ગયા, હું થાકી ગઈ. ફોન એટલા કર્યા, ફોન નથી ઉપાડતા. એવા તો કયા કામમાં ફસાયેલા હતા? અરે બેબી, હું તને શું કહું, આખો દિવસ છે ને આજે એટલું હેક્ટિક શેડ્યુલ હતું ને કે એટલા બધા કામ કે વાત જવા દે. અને સાંજે પણ શું છે કે ક્લાયન્ટની સાથે નીકળવું પડ્યું. હવે ક્લાયન્ટને આપણે ત્યાંનો નાસ્તા કરવા હતા. મને કે સુરત આવ્યો છું તો તમારા સુરતનો નાસ્તો તો કરી શકે. તો એમની સાથે ગયો ને તો ફોન સાયલેન્ટ પરથી કાઢવાનું ભૂલી ગયો. તારા ફોન આવ્યા ખ્યાલ જ નહીં. રોનક, મીટિંગમાં હોય કે ગમે ત્યાં એક મેસેજ તો થાય, ફોન ના ઉપડે તો. અરે પણ હું કામમાં હતો, કેવી રીતે કરું? અને કામમાં મને યાદ પણ ન આવ્યું કે તને મેસેજ કરું. અચ્છા, ચલો માન્યો કે તમે કામમાં હતા. કામમાંથી ફ્રી થઈને જ્યારે રસ્તામાં હતા, ઘરે આવતા હતા ત્યારે. અરે મેં કહ્યું ને કે ક્લાયન્ટ મારી સાથે હતા. જસ્ટ એને ત્યાં મેઇન ક્યાં છે રોડ. ક્લાયન્ટ? અરે પણ મેઇન રોડ મારી મને વાત તો નથી દેખાતા ને. ગયા ને. હા તો એ જ કહું છું, ગયા પછી શું કર્યું? પણ તું મારી પૂરી વાત જ નથી સાંભળતી. બેબી હું શું કહું છું કે છે ને, જો ક્લાયન્ટને મેં ત્યાં મેઇન રોડ પર ઉતાર્યા અને પછી હું ત્યાંથી ઘરે આવી ગયો. આટલી વાર થઈ અને પછી પાછું ક્લાયન્ટે કીધેલું હતું કે મને આ બધી જાતની મેટર છે, મેલ કરજો. તો પ્રેઝન્ટેશન બનાવતો હતો. હા, એમાં ભૂલાઈ જ ગયું કે મારે એક વાઈફ છે, એના પપ્પા છે, એમને દીકરો નથી, હું એમનો જમાઈ જ દીકરો છું. એમને હોસ્પિટલ લઈ જવાના હતા, એ તો મારી વાઈફે કરી લીધું. પણ એટલીસ્ટ એમને કેમ છો કેમ નહીં એ પૂછવા તો જાઉં. એટલીસ્ટ ફોન તો કરું. બધું જ ભૂલાઈ ગયું ને તમને? જો ગોપી, હું કંઈ બોલીશ ને તો તું નારાજ થઈ જઈશ, પણ ભૂલી તો તું પણ ગઈ હતી આજે પપ્પાને હોસ્પિટલ લઈ જવાનું. હા એટલે હા જો હા એટલે કેમ જવાબ છે હવે? હા, પોતે પપ્પાને હોસ્પિટલ લઈ જવાનું ભૂલીને ઓફિસ આવતી હતી ત્યારે યાદ નતું આવ્યું? તમે અને તમારા મમ્મી આ જ કરજો બધું. મારી ભૂલો શોધજો. તમારી ભૂલો તમને દેખાતી જ નથી ને. મારા મમ્મી ક્યાં વચ્ચે આવ્યા આમાં? આવે ને રોનક. મારા પપ્પાને હોસ્પિટલ લઈ જવા માટે હું ઘરથી નીકળતી હતી, ટોકી મને, રોકી. શું કામ જાય છે? ઘરની જવાબદારી નથી જ્યારે હું તો રસોઈ બનાવીને જતી હતી. હવે હું મમ્મીનું તો શું કહી શકું? હું એમને કહી દઈશ કે હવે તમારું પણ નથી કઈ કહી શકાતું. મમ્મીની તો શું વાત કરવી?
હું કહી દઈશ ને, પણ એમને હવે નહીં બોલે. તારે હોસ્પિટલ જવું હોય ને ત્યારે તારે મને અગાઉથી કહી દેવાનું. એટલે હોસ્પિટલ કે પપ્પા પાસે ક્યાંય પણ, તો હું મમ્મીને પહેલાથી કહી દઈશ કે આને ના રોકતા. બસ થઈ ગયું, સમજાવાઈ ગયું. તું પોતાની ભૂલ તો સ્વીકારશો જ નહીં ને તમે અરે કે હા હું ત્યાં આવવાનું જ રહી ગયું, અથવા તો મારે આવવું જ નહોતું. અરે નહોતું આવું તો કહી દેવું હતું ને કે મારે નથી આવવાની ઈચ્છા, તો અમે રાહ જ ના જોવત. છું ભૂલી ગયો તો ભૂલી ગયો, પણ હા ભૂલ તો છે મારી. તું તું ચાલ ચાલ. ક્યાં ચાલુ? પપ્પા પાસે મારે પપ્પાની માફી પણ માંગવી છે ને એમની ખબર કાઢી લઉં. ચાલ ને આપણે જઈએ ને. જમવાનું પડ્યું હશે તો જમી પણ લઈશ ત્યાં. ચાલ. જમી લીધું અમે. તો મારી સાથે પાછું થોડું જમજે. ના, ભૂખ જ નથી ને, જગ્યા નથી પેટમાં. સ્વીટ ડીશ ગુલાબજાંબુ ખાજે. નથી ખાવું મારે રોનક. પણ મારી સાથે તો આવો. બસ હા, હવે ઓવર ડ્રામા નહીં કરો. તમને ખબર જ છે કે મારા પપ્પાનો સુવાનો ટાઈમ થઈ ગયો છે અને એમને લેટ સૂવું નથી ગમતું. તો કઈ નહીં, આજે હું જમીશ જ નહીં. જ્યાં સુધી તું મને માફ નહીં કરે ને ત્યાં સુધી હું આજે જમવાનો જ નથી. હું તારી રાહ જોઈને બેઠો હતો. હા હું ભૂલી ગયો હતો કે મારે ત્યાં આવવાનું હતું, પણ હું આજે જમીશ જ નહીં. આ શું છે? પહેલા ભૂલ કરો, પછી ઇમોશનલ બ્લેકમેલ કરો, એટલે વાઈફને દયા આવી જાય, માની જાય. તો ભૂલ તો તે પણ કરી હતી, તો મેં તો માફ કર્યું ને. તું પપ્પાને લઈ જવાનું ભૂલી ગઈ તો મેં તને આટલું બધું તો નહોતું કહ્યું ને. અને હું કામ જ કરતો હતો ને, હું કોઈ છોકરીને લઈને હોટલમાં તો નહોતો ગયો. આવી બધી વાત કરવાની ક્યાં આવે છે રોનક? આમાં એ બધું વાત ક્યાં આવી કે છોકરીને લઈને હોટલમાં નહોતો ગયો? અરે બસ આ સ્ટુપિડ જેવી વાત નહીં કરવાની. હું તો ટોપિક ચેન્જ કરીને ટ્રાય કરતો હતો કે તારો મૂડ ચેન્જ કરું. ગમે તે કોઈ પણ વાત, કોઈ છોકરીને લઈ જવાની વાત ક્યાં કરવાની આવે છે? હા એ પણ છે, પણ સોરી ફરીથી. ઓકે, હું માની ગઈ છું. હવે કોઈ ફાલતુ વાત ના કરો. ઓકે, તો તું કે ને કેવી વાત કરીએ? જમી લો, ભૂખ લાગી હશે ને. હવા મોઢે કે તો કોણ જમે? જમી લો હવે. મેં પણ નથી ખાધું, પપ્પાને ખાલી જમાડીને આવી ગઈ છું. સાચું? હા તો તમારા જેવી નથી, બહાર નાસ્તા કરીને આવું. કંઈ જ નથી ખાધું મેં, ભૂખ લાગી છે મને. તો મેં પણ એટલો બધો નાસ્તો નથી કર્યો. 2 વડાપાઉં અને 1 લસ્સી જ પીધી છે. નાસ્તો કરીને આવ્યા? 2 વડાપાઉં સાંજે કર્યો તો ક્લાયન્ટ સાથે, અત્યારે નહીં. અને આ સાંજે જ છે રોનક. આટલા નાના નાના વડાપાઉં હતા, હવે એમાં કોનું પેટ ભરાય? ચલો હવે ભૂખ લાગી છે, ચાલ ને. ચાલ ને બેબી, ચાલ ને, મને બહુ ભૂખ લાગી છે. રોનક, બોલો. રોનક, તું એક ગોપી જેવો જ થઈ ગયો છે. કેમ? હવે ઘરમાં તો મારું કાંઈ અસ્તિત્વ જ નથી. એ કાંઈ પૂછીને કે કહીને જતી, અને એની પાછળ પાછળ તું પણ. પહેલા તો આવો નહોતો. એ મજાનો આવતો, બેસતો, તૈયાર થતો, મમ્મી કેમ છે, દવા લીધી કે નહીં, બધું પૂછતો. અને હવે બેસને 2 મિનિટ એ નથી મારા માટે. મમ્મી કેમ છે? હા, હવે ઉપર છેલ્લો વ્યવહાર હે ને. કેમ છે પૂછું તો જવાબ એ નથી આપતા. જુઓ, હવે તમે મારી સાથે બરાબર વાત નથી કરતા. હા, પણ મેં જ્યારે તને કીધું પછી તું મને પૂછે છે. એ પહેલા તો તારી ફરજમાં જ કંઈ નથી આવતું. અરે મમ્મી, કામનું એટલું બધું લોડ હોય છે ને કે ભૂલાઈ જાય છે. સવારે હું નીકળું ને ત્યારથી મારા મગજમાં છે ને ઓફિસનું કંઈ ને કંઈ ચાલતું જ હોય. અને રાત્રે આવવામાં તો તમને ખબર જ છે કે લેટ થઈ જાય છે, એટલે નથી ધ્યાનમાં આવતું. અને શું તમે આવી નાની નાની બાબતોને લઈને મગજમારી કર્યા કરો? ના રોનક, બાબત ભલે તારા માટે નાની હોય, પણ મારા માટે તો એ મોટો ઇતિહાસ સર્જે છે. અને તું તારી બાયડીને કંઈ નથી કહેવાતું તારાથી? પાછા મમ્મી, તમને ગોપીથી શું પ્રોબ્લેમ છે? વારે ઘડીએ જ્યારે તમારી પાસે ન બેસવાનું છે ને, એક કારણ તો આ પણ છે, કારણ કે તમારી પાસે બેસવું ને એટલે બસ તમારી ગોપીની ફરિયાદ જ કરવી હોય છે, બીજી કોઈ વાત નથી હોતી તમારી પાસે. હે ભગવાન, બસ તું આવું જ કહીશ ને. પણ તને એમ નથી લાગતું કે ગોપી જે બધી મનમાની કરે છે એ યોગ્ય નથી? એને કહેવું તો પડે જ. બસ એના બાપાએ કંપની આપી તને ચલાવવા માટે, એટલે હવે એ ન થઈ જવાનું, એના ગુલામ થઈ જવાનું. ગુલામ થઈ જવાની ક્યાં વાત આવી? હું ક્યાં એના પગ દબાવું છું? હવે એની મનમાની કરે છે ને, એના બાપાના પૈસા વાપરે છે, તો એમાં તો મારે વચ્ચે ના બોલાય ને. ઇવન હું પણ એના બાપાના જ તો પૈસા વાપરું છું. તો જલસા કરો ને મમ્મી. તમે પેલું કહે ને કે આમ ખાઓ ના ગુટલિયા ક્યું ગિનતે હો, કે હું કે એવું જ કહેવાય ને? નહીં, આમ ખાઓ ના પેડ ક્યું ગિનતે, એવું કંઈક હોય. એ જે કહેવાતું હોય. પણ તું એમ કહે છે કે હું એના બાપાના જ પૈસા ઉડાવું છું ને? તું કાળી મજૂરી કરે જ સવારથી રાત સુધી, એટલે તું છે ને એ મહેનતના પૈસા વાપરે છે, એના બાપાના પૈસા નહીં. અને જો ગમે તે હોય,
એના બાપાની કંપની હોય, ઈ પૈસાદાર ઘરની દીકરી હોય, પણ અહીંયા વહુ થઈને આવી છે ને તો એની ફરજમાં જે આવતો હોય ને એ કરાય. એના બાપાના પૈસા અહીંયા નાચ્યા ન કરાય. નાચવાની વાત નથી. હું તમને એવું કહું છું કે ભલે હું ત્યાં મહેનત કરું છું, પણ છું તો માલિક ને. હવે મહેનત તો મજૂર પણ કરતો હોય છે, તો એનાથી માલિક તો નથી બની જતો ને. એટલે મારી મહેનતમાં ને પહેલાં જે હું મહેનત કરતો હતો ને એમાં ફરક છે. પહેલાં હું 25,000ની નોકરી માટે મહેનત કરતો હતો, અત્યારે હું 25 કરોડની કંપની માટે મહેનત કરું છું. સમજો છો ને ફરક? હા, ફરક સમજુ છું, પણ આજે પણ તું તો એનો ગુલામ જ છે. એ જ્યારે તને સવાલ કરે ત્યારે તારે એના જવાબ તો આપવા જ પડે છે. બધું છોડીને જ દીધું તારા પર. અરે પત્ની છે મારી, તો એમ પણ અમે બંને એકબીજાને સવાલ કરીએ તો જવાબ તો આપવો પડે ને. આજે હું એને કંઈ પૂછું અને એ જવાબ ના આપે તો ચાલે નહીં ને? તો ને એને કંપનીમાં બધી સમજ પડે છે, તો ક્યારેક પૂછે તો એમાં શું વાંધો છે? રોનક, હું ગોપીની વાત નથી કરતી, હું એના પપ્પાની વાત કરું છું. આજે કંપનીમાં અને કંપની માટે એ તને 4 સવાલ કરે તો તારે જવાબ તો આપવા જ પડે છે ને. તો તું માલિક ક્યાંથી થઈ ગયો? હજી પણ તું એનો નોકર અને ગુલામ જ છે. મમ્મી, 4 સવાલના જવાબ આપવાના 4 લાખ રૂપિયા મહિને મળતા હોય તો એક સવાલના 1 લાખ થયા. કેબીસી કરતા પણ સારી ગેમ છે, ચાલવા દો ને. કેબીસી કરતાં સારી ગેમ છે અને તું આટલું કમાય છે, પણ માની લે કે તારી કંપનીમાં કોઈએ ગફલો કર્યો હોય અને એના પપ્પા તને 4 સવાલ કરે તો તારે ગેગે ફેફે થઈ જાય, તું જવાબ ન આપી શકે. એ તો થાય ત્યારની વાત છે ને, એવું ક્યાં કઈ થયું જ છે? તમે ક્યાંથી ક્યાં પહોંચી જાઓ છો? તમારે ગમે તેમ કરીને એ લોકોને ખરાબ બતાવવા છે એવું કહી છે ગોપીને ને એના પપ્પાને, તો નક્કી તો હું કહી દઉં કે હા એ લોકો બહુ જ ખરાબ છે, તો હું માની લઉં. ના, હું એમ નથી કહેતી, પણ બેટા ભવિષ્યનું તો વિચારવું પડે ને. કાલ સવારે કંઈ પણ થયું ને ઊંચ નીચ તો વાંક તો તારો જ આવશે. તમે શું કામ આટલી બધી ચિંતા કરો છો મારા ભોળા મમ્મી? તમે જલસા કરો ને, તમને ગાડી બંગલા મળી ગયા છે તો જલસા કરો, મોજ કરો ને. આ બધી ચિંતાઓ નથી કરવાની તમારે. સારું, મને ખબર છે કે તું તમારી વાત માનશે જ નહીં. આ તો મને એમ થયું કે મારા દીકરાને હું 2 સારા શબ્દ કહું, 2 શિખામણના શબ્દ કહું, પણ તમે તો સમજશો જ નહીં. સીધા આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રોનક, તું મારી ચેતવણીને મજાકમાં નહીં લે, પસ્તાવવું પડશે. રોનક, 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 અરે આ શું? એમને તો ગિફ્ટ પણ નથી જોઈ. શિટ, મને લાગ્યું કે આ વખતે કંઈક અલગ રીતે એમને વિશ કરું, અને એ છે કે એમને મારું વિશ પણ ના જોયું, ગિફ્ટ પણ ના જોઈ. મેં લખીને મોકલ્યું હતું અંદર. ક્યાંક એવું તો નહીં હોય ને કે એમને મારું ગિફ્ટ ના ગમ્યું? પણ આ વોચ તો એ જ ઓનલાઈન જોઈ રહ્યા હતા ને. એમને જ તો મને કહ્યું હતું કે મને આ વોચ બહુ ગમી, આપણે સેમ વોચ લેશું. અને એ છે કે એમને મારી ગિફ્ટ પણ ના જોઈ. ક્યાંક એવું તો નથી કે પોતાનો બર્થડે પોતે જ ભૂલી ગયા છે? સાચે જ આ છે ને એમને કંપની ખોટી જ સોંપી છે. કંપની જ્યારે એમને નહોતી સોંપીને ત્યારે એમના નોકરી સમયે બધું જ યાદ રહેતું એમને, એનિવર્સરી, બર્થડે, એવરીથિંગ. અને હવે પપ્પાને કહેવું જ પડશે કે છે ને તમે કોઈ મેનેજર શોધી લો, અથવા તો પછી આ કંપની જ બંધ કરી દો. આવા પૈસા શું કામના કે જે મારી પત્નીને સમય જ ના આપી શકે? આવા પૈસા કરતાં તો સારું ને કે એ બહુ ઓછું કમાય પણ મારી સાથે રહે, મને પૂરો સમય આપે. પણ હવે શું કરીશું? હવે તો છેક સાંજે આવશે ને ફોન પર વિશ. ફોન પર કોણ વિશ કરે? ફ્રેન્ડ્સ લોકો કરે ઠીક છે, વાઈફ ફોન પર વિશ કરે તો અજીબ કહેવાય ને. એક કામ, હવે હું રૂબરૂ જઈશ કેક લઈને અને સાથે સાથે ગિફ્ટ લઈને. હા, એ જ સારું રહેશે. ચોંકી જશે. આમ પણ કેટલો સમય થઈ ગયો કે મેં ઓફિસ જોઈ પણ નથી. મેરેજ પછી તો હું બિલકુલ નથી જતી. હવે આ ગિફ્ટ પણ હું એમને
ઓફિસમાં જ આપીશ અને બધા સ્ટાફ સાથે મળીને સેલિબ્રેશન કરશું. મમ્મી માટે રસોઈ કરીને જવું પડશે, નહીતર પાછું મમ્મીનું પણ લેક્ચર. દામિની, દામિની. હા સર. બેસ ને, કેમ ઊભી છું? બેસ. શું કરતી હતી? સ્વાભાવિક છે, ઓફિસ છે તો કામ જ કરતી હોય ને સર. હા એ પણ છે, કારણ કે કામ સિવાય તું કંઈ કરવામાં માનતી નથી. અધરવાઇઝ તારી પાસે ઓપ્શન છે કે તારે કામ કરવું જ ન પડે. તને છે ને કામનો બહુ શોખ છે. કામ છે કે પછી હું પાછી જાઉં? હા હા, બહુ જ જરૂરી કામ છે. આમ જો હું છે ને વિચારતો હતો કે હવે છે ને આપણા બધા ક્લાયન્ટ્સના જે કોલ્સ આવે છે ને એ મને આવે છે ને એ તું હેન્ડલ કરે. શું કામ? શું કામ એટલે? બોસ છું હું, તને કોઈ કામ ના કહી શકું? ખાઈ શકો. ફાઇન, ઠીક છે. તમે ક્લાયન્ટને ઓફિસનો નંબર આપી દેજો, હું વાત કરી લઈશ. ના ના, કેવી વાત કરે છે? તારો પર્સનલ નંબર બધા ક્લાયન્ટોને થોડો અપાય, એ તો મારા માટે છે. ડ્રોર ખોલ પ્લીઝ, ઓપન ધ ડ્રોર. જો એમાં એક છે ને એકદમ ન્યૂ બ્રાન્ડ આઈફોન હશે. પિક ઇટ અપ, લઈ લે લઈ લે. આ તો મારા તરફથી તારા માટે ગિફ્ટ છે. તારા માટે લાવ્યો છું. ગમ્યો ને? ગમ્યો ને? 65,000 છે. ના ગમ્યો હોય તો આનાથી લેટેસ્ટ મોડલ પર લાવી દઉં. આની કોઈ જરૂર નથી, મારી પાસે મારો ફોન છે. અને રહી વાત આ ફોનની, તો મને ઓફિસમાંથી સેલેરી અને બોનસ આપવામાં આવે છે, એટલે આ ફોનની જરૂર નથી મારે. અરે પણ તું સમજી ને, મેં તને ઓફિસના કામ માટે તો આપ્યો છે ને. પછી જો તારી ઈચ્છા હોય અને તું કોઈ પર્સનલ કામ કરવા માંગતી હોય તો કરી શકે છે, પણ આ તો ઓફિસના કામ માટે જ આપ્યો છે મેં. કહ્યું ને સર કે મારે નથી જોઈતો. હા, તમારો ફોન અને તમારી આ બક્ષિસો, તમારા ગિફ્ટ, તમારી મહેરબાની, બધું તમને મુબારક. અરે યાર, તું સમજતી કેમ નથી દામિની? હું તને... તમે કેમ નથી સમજતા સર? શું નથી સમજતો? હું તો બધું જ સમજુ છું, પણ તને સમજાવવાની જે કોશિશ કરું છું ને એ ખબર નહીં તને કેમ સમજ નથી પડતી. એકવાર તું મારી વાત સમજી લે, પછી જો તારે ક્યારેય કંઈ સમજવાની જરૂર નહીં પડે, ત્યારે તારે ક્યારેય છે ને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. આવા ફોન તો તને દર 6 મહિને આવશે. સેલરી કોઈ દિવસ તારી અટકશે નહીં, અને સ્ટાફમાં છે ને બધા તારી ઇજ્જત કરશે. નથી જોઈતી હવે ઇજ્જત, હવે ફોન, આવી સેલેરી મને નથી જોઈતું કાંઈ. થેન્ક યુ. અરે દામિની, જો લીવ. અરે એક મિનિટ, મારી વાત તો સાંભળ. અરે આ તારા માટે કેટલા પ્રેમથી લાવ્યો છું, આ લઈ તો લે પ્લીઝ. કહ્યું ને કે મને તમારો આ ફોન નથી જોઈતો. અરે પણ હું પ્રેમથી લાવ્યો છું. મારે નથી જોઈતો તમારો પ્રેમ. અત્યાર સુધી છે ને મેં તમારી સાથે આવી રીતે વાત નથી કરી, પણ તમે હવે તમારી હદ વટાવી રહ્યા છો. મારી સામે બોલે છે? પ્રેમથી વાત કરું છું એટલે ઊંચા અવાજે વાત કરીશ તું મારી સાથે? મારી સામે આંગળી કરીને વાત કરીશ? આ રીતે મારી સાથે કોઈ વાત નથી કરતું. અને ડોન્ટ ફોરગેટ કે આઈ એમ યોર બોસ. મારી સામે સો વોટ? સો વોટ એટલે હવા બોસ હોય ને એની કરતા તો ના હોય ને વધારે સારું. તો નીચે નહીં થાય. મારો હાથ પકડે છે તું? હું તમારી ઘરવાળી નથી, તમારી એક એમ્પ્લોય છું. અત્યાર સુધી બહુ સહન કર્યું, પણ હવે નહીં. બીજી વાર છે ને મારી સાથે આવી રીતે વાત કરવાની કોશિશ ના કરતા. બીજી વાર થશે જ નહીં ને, કારણ કે હવે તને એ મોકો નહીં મળે. યુ આર ફાયર્ડ. હું તને આ નોકરીમાંથી કાઢી મૂકું છું. તમે શું મને આ નોકરીમાંથી કાઢતા હતા? હવે નોકરીની મને જરૂર પણ નથી. જરૂર તો છે બેબી, કારણ કે હવે અહીંયાથી ગયા પછી તને બીજે ક્યાંય સારી નોકરી તો નહીં મળે, અને હું આ વાતની ગેરંટી આપું છું. ફાઇન. કેટલી હદ સુધી જઈ શકશું?
જેટલી નીચતા દેખાડી હોય ને એટલી દેખાડી દો. હજી તો મેં શરૂઆત જ કરી છે. યુ વિશ કે હજી મેં છે ને મારી નીચતા તો બતાવી જ નથી. હજી તો તે મારો પ્રેમ જ જોયો છે. હવે તું મારી નીચતા જોઈશ અને પછી તું રિગ્રેટ કરીશ કે કાશ મેં હું સરની વાત માની ગઈ હોત, કાશ હું એ દિવસે ફોન લઈ લીધો હોત. ડુ વોટ એવર યુ વોન્ટ. તમારાથી થાય ને એ કરી લો. હા, એ તો હું કરી જ લઈશ. અને તારી કઈ સેલરી ડ્યુ છે ને 2 મહિનાની, હવે એ પણ નહીં મળે, ગઈ. કારણ કે તે નોટિસ પીરિયડ નથી આપ્યો ને, તો નોટિસ પીરિયડ વગર તો જૂની સેલરી નહીં નીકળી શકે, એટલે ગેટ લોસ્ટ. ફાઇન. હું એવું સમજીશ કે 2 મહિના મેં કામ નહોતું કર્યું, એ 2 મહિનાની સેલેરી તમને દાન આપી, કારણ કે પૈસા ટકે તો તમે બહુ અમીર છો. માનવતા જરાય નથી. હા દામિની મેડમ, હા કેમ રોવો છો? હું છું. કઈ નહીં. હું કંઈ નહીં. કયો ને, હું છું. કયું ને કઈ નહીં. જે તમારું હતું ને થઈ ગયું. હવે કઈ બાકી નથી રહ્યું. હવે કાંઈ બાકી નથી રહ્યું. કયો તો ખરા. મારે નથી રહેવું અહીંયા. કેવા માંગુ છું. પણ દામિની મેડમ, હા હા રો ને, એને આજ હું કહી જ દઉં. અરે હું ઓફિસ જઈશ અને રોનક જ મીટિંગમાં હશે તો? ના ના, આ ધર્મનો ધક્કો નહીં પોસાય. હું ફોન કરીને પૂછી લઉં. મીટિંગમાં ના હોય તો સારું. ગોપીનો ફોન. હા બેબી. રોનક, શું કરો છો? બસ કામ. કામ? ક્યાં સુધી કામમાં છો? ક્યારે ફ્રી થશો? કેમ એવું બધું પૂછે છે? ફ્રી તો હવે કામમાં છું, હવે કઈ રીતે કહી શકું કે ક્યારે ફ્રી થઈશ? શું બોલ ને, કે કામ હતું? અચ્છા, એટલે હવે હું મારા પતિદેવને પૂછી પણ ના શકું કે ક્યારે ફ્રી થશે, ક્યાં સુધી કામમાં રહેશે? હા, અરે ના, આ તો પૂછ્યું કે તારે કઈ કામ હતું, ક્યાંય શોપિંગમાં કે જવાનું છે કે પછી એટલા. અને મારે શોપિંગમાં જવાનું હશે તો તમે આવશો? ના, હું તો ખાલી પૂછું છું, એટલે કે ખબર છે મને કે તમે ક્યાંય મારી સાથે આવવાના નથી, પણ હું શું કહેતી હતી કે આજે કોઈ મીટિંગ તો નથી ને? તું આવા બધા સવાલ કેમ પૂછે છે? તું ઓફિસ આવવાની છો? આવું કઈ નથી ને? ઓફિસ આવવાની છું? મેં તો હજુ કહ્યું જ નથી. અમને કેવી રીતે ખબર કે ઓફિસ જવાની છું? હેલો. હા રોનક, મારો મતલબ છે કે કોઈ મીટિંગ તો નથી ને? મીટિંગ? ના, હજુ તો એવું કોઈ શેડ્યુલ નથી. કોઈ ઇમરજન્સી કામ? ના, એવું તો કઈ કે ખાસ બહાર નથી. જવાના છો? પણ તું આટલા બધા સવાલ શેના માટે પૂછે છે? કઈ બોલ તો ખબર પડે ને કે શું કામ છે, બોલ ને. અરે એટલે જો આ બધું ન હોય ને તો ખાલી એક એવું હતું કે આઈ મિસ યુ. યાદ આવી ગઈ ને તમારી, એટલા માટે ફોન કર્યો હતો. બસ એ જ કામ હતું. આજ જાણવું હતું, બીજું કઈ કામ નથી. સાંભળ ને. શું? આઈ મિસ યુ ટુ. ઠીક છે, ચલો મૂકું. હું પછી ફોન કરું તમને. હા ને? પછી એટલે હજુ કઈ કામ બાકી? જો ને કઈ હોય તો કહી દે, એવું કઈ નથી ને. શેના માટે ફોન કર્યો હતો તે? સિરિયસલી યાદ જ આવતી હતી કે? હા, બસ આજે ને જુઓ ને, આજકાલ તમે મને સમય નથી આપતા ને, તો તમારી બહુ જ યાદ સતાવે છે. અને તમે જો કે રાતના મોડેથી આવો ને સવારે વહેલા વહેલા જતા રહો. આજ તો મને મળવા પણ ના રોકાયા અને સીધા જ ભાગી ગયા. હું તો હજી નાવા બેઠી હતી, બહાર નીકળીને જોઉં ત્યાં તમે ગયા. સોરી, પણ ટ્રાય કરીશ કે વહેલા આવી જાઉં. હા ને? ઓકે, મૂકું. થેન્ક ગોડ, આજે અમને કોઈ કામ જ નથી. એનો મતલબ કે હું ત્યાં જઈશ તો એ ઓફિસ પર જ હશે. ફાઇનલી આજે ફાઇનલ થઈ ગયું કે ભગવાન જે કરે ને એ સારું જ કરે. જો અમે બે હોત તો ખાલી અમે બે લોકો જ બર્થડે સેલિબ્રેટ કરત, પણ આજે તો એમના આખા સ્ટાફ સામે બર્થડે સેલિબ્રેટ થશે. વાહ, ફાઇનલી. ચલો જલ્દી જાઉં છું.
શ્યામ હા બોલ. હા આ તમે દામિની મેડમને શું કીધું? આવી ગયા દામિનીના વકીલ આવી ગયા. હું રાહ જોતો હતો કે તું આવ્યો કેમ નહીં. દામિનીને કંઈ પણ થાય એટલે તને તરત ખબર પડી ગઈ. શું ચાલે છે? શું તમારા બંને વચ્ચે? અરે અમારે કંઈક તો ચાલે છે. બોલ ને, સાચું બોલ ને. શું ચાલે છે? કાંઈ નથી હાલતું. તમે આવું કેમ પૂછો છો? પણ હું તમને કહું છું કે તમે એને અત્યારે હું કહેતા હતા. હું ગમે તે કહેતો હોય, તું અહીંયા શું કામ આવ્યો છે? હું એ પૂછવા જ આવ્યો છું. પછી માણામાં જ્યાં સુધી સહન શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરે, પછી ન કરે. હું પણ એ જ કહું છું કે માણસમાં જેટલી સહન શક્તિ હોય ને એટલું જ કરાય. કારણ કે દામિનીને મેં જેટલી સહન કરવાની હતી ને એટલી મેં સહન કરી. પ્રેમથી એને બહુ મનાવવાની કોશિશ કરી પણ એ ન માની તો મેં એને નોકરીમાંથી કાઢી મૂકી. ન માની એટલે શ્યામ? ન માની એટલે ન માની. તને સમજ નથી પડતી કે શું માનવાનું હોય? મારું કામ કરવાનું હોય. હું જે કહું તે બોસ કહે તે બધું જ સાચું હોય. તને ખબર છે ને? તો ઓફિસમાં જે કામ હોય ને એ કરવાનું હોય છે. એવું ના હોય, એ તારી ભૂલ છે. બોસ જે પણ કહે ને એ બધું જ કરવાનું હોય. એ ખોટું પડે હો તમારું. હવે તું જા ને અહીંયાથી, તારું કામ કરને. આવી ગયો તો દામિનીનો વકીલ કે પછી બીજું કઈ છે? બસ શ્યામ, બસ મને મારી સામે ઊંચા અવાજે વાત કરીશ? હું અત્યાર સુધી નથી બોલ્યો પણ હું મારી સામે ઊંચા અવાજે વાત કરીશ? શ્યામ, ઓહો, હવે તું મારા પર હાથ ઉપાડીશ? મારા પર હાથ ઉપાડીશ તો નહીં નહીં શ્યામ, હાથ લગાવીશ મને તું? હાથ લગાવ. ભૂલ થઈ ગઈ. પણ તમે જે આ કરો છો ને એ હાસું નથી હો. ભૂલ થઈ ગઈ ને તારી? હવે હું એક ભૂલ કરું. હવે મારાથી ભૂલ થશે. દામિનીને તો છે ને મેં નોકરીમાંથી કાઢી મૂકી છે. હવે છે ને એની પાછળ પાછળ તું પણ નીકળ. એટલે આપ તો પછી જો દરવાજો આમ છે, તું પણ જા ને. ક્યારેય છે ને આ ઓફિસની આસપાસ દેખાતો નહીં. એમ કરો મને. નહીંતર હું સિક્યોરિટી ગાર્ડને કહીશ કે જ્યારે દેખાય ને ત્યારે તારા ટાંટિયા તોડી નાખે. હું આવું ગરીબ માણસ છું, હું ક્યાં જાય? એ તારે પહેલા વિચારવું જોઈએ ને. તમારે તો આ બધી ઓળખાણ છે. તમે ફોન કરી દેવો તો મને કામે નહીં રાખે. નહીં જ મળે ને, નહીં જ મળે. એમ કરો મને. હું તો તમને હાસું હતું એ કહેવા આવ્યો હતો. જો આ બધું છે ને તારે પહેલા વિચારવાની જરૂર હતી. મારી સામે બોલતા પહેલા નોકરી પ્યારી હોય ને તો બોસની સામે તો ના જ બોલાય. પણ હવે તે ભૂલ કરી દીધી છે. બોસ ઉપર હાથ ઉપાડીશ ને તું? નહીં. હવે છે ને અહીંયાથી નીકળી જા. પ્રેમથી ચાલ્યો જા, નહીતર છે ને ધક્કા મારીને કાઢી મૂકે. એમ કરો મને. હવે જાય છે કે પછી હું સિક્યોરિટી ગાર્ડને બોલાવીને ધક્કા મારીને કાઢી મૂકું? શ્યામ, ભૂલ થઈ ગઈ મારી. નીકળ. દેખાતો નહીં આ બાજુ પાછું. ચાલ નીકળ. ઓલીએ જે રાંધ્યું હોય મારે તો ગુરુવાર. મમ્મી, હું રોનકની ઓફિસે જઉં છું. તેમાં તે મને નવાઈની શું વાત કરી? જાય જ છે ને. આજે તો વળી કીધું નહીં તો પૂછતીએ નથી ને કહેતીએ નથી. હા, પણ હું નથી કહેતી ને નથી પૂછતી તો તમને ખોટું લાગે છે ને, એટલે આજે હું કહીને જાઉં છું. અને આવવામાં થોડો વધારે સમય લાગી જશે. કેદી વહેલી આવી તું? બધું તો કામ હું કરી જ લઉં છું. મમ્મી પ્લીઝ, આજે કોઈ માથાકૂટ નહીં. હા, આજે તો રોનકનો બર્થડે છે ને, એટલે એમને હું સરપ્રાઈઝ આપવા માટે જાઉં છું. શું? આજે એનો બર્થડે છે? અરે હા, 3 દિવસ પહેલા એણે પણ મને કીધેલું અને મને ખબર જ હતી. તો મેં વિચારેલું કે આજે સવારમાં વહેલી ઉઠીને હું એને વિશ કરીશ. અરે હું નાઈને બહાર નીકળીને ત્યાં સુધી મને યાદ હતું કે હું હમણાં એને વિશ કરીશ. પણ બસ ઉતાવળમાં વાત કરી નીકળી ગયો. જેનો બર્થડે છે એને પણ યાદ નથી તો તમને ક્યાંથી યાદ હોવાનું? પણ મને યાદ છે. અમારી એનિવર્સરી ડેટ હોય, તમારો બર્થડે હોય, એમનો બર્થડે હોય, મને આ બધું બહુ યાદ રહે. કારણ કે બીજું તો કંઈ કામ છે જ નહીં તારે. આજ બધું યાદ રાખવાનું છે. કોના કોના બર્થડે છે, કોની એનિવર્સરી છે, કઈ કીટી પાર્ટીમાં જવાનું છે, કઈ ફ્રેન્ડનું શું છે. આના સિવાય તો તારે બીજું કંઈ કામ જ ક્યાં છે? બધી ઉપાધિ મારે જ છે ને. ઉપાધિ બધી તમારે જ છે, પણ અત્યારે આ મોટી ઉપાધિ લઈને હું જાઉં છું એમની પાસે. એ બધું છોડો, આ જુઓ. આ વોચ મેં એમના માટે લીધી છે.
એક મિનિટ હા, તમને ખબર હશે ને કે તમારા દીકરાને વોચનો બહુ જ શોખ છે. જુઓ મમ્મી કેવી છે જુઓ ને. સારી છે. લાગે છે કે તમને ના ગમી, પણ આ ઓનલાઈન એમણે જ તે જોઈને સિલેક્ટ કરી હતી એટલે મને થયું કે એમના માટે લઈ લઉં. બરાબર છે. તમારા બર્થડે પર તમારા માટે પણ લઈશ. હવે તો હસો. પહેરું છું? નહીં ને. તો હવે પહેરો. ઘડિયાળ અહીંયા છે, મને દેખાય છે, મારા મોબાઈલમાં છે, દેખાય છે. આમાં પહેરીને શું મારે કોને બતાવવું છે? અને હા, એને ગમી છે, તને ગમી છે, એટલે તું તો આજ આપીને વધારે વાલી થઈશ ને. મમ્મી તમે ક્યારેય સારા મોઢે મારી સાથે વાત જ નથી કરતા, અને રાતના રોનક આવે ને ત્યારે મને એવું થાય કે હું તમારી ફરિયાદ કરું, પણ નહીં, એમની પાસે ક્યાં સમય જ છે. તમને થોડું સમજાવવાનું કહું પણ ટાઈમ જ નથી ને એમની પાસે, બિઝી થઈ ગયા છે. જ્યારથી પપ્પાની ઓફિસ સંભાળીને ત્યારથી શ્વાસ લેવાનો સમય નથી. તે કે કામ એવા કર્યા છે કે હું તારી સાથે સારી રીતે વાત કરું? કયું કામ ખરાબ કર્યું છે મમ્મી? તમે હંમેશા મારી સાથે આ રીતે કેમ બિહેવ કરો છો? સાચી વાત છે ગોપી, ભૂલ છે ને આપણી પીઠ જેવી હોય. પીઠ દેખાય છે નહીં તો આપણી ભૂલ પણ આપણને નથી દેખાતી, સામેવાળાની દેખાય. એવું છે તારું. હશે મમ્મી, આજે એમનો બર્થડે છે તો હું તો એક સારા મૂડમાં હતી. થયું કે તમે પણ ખુશ થશો, પણ લાગે છે કે તમારો હસતો ચહેરો જોવો એ મારા માટે દુર્લભ છે. હા, અને તારા હાથે ઘરના બધા કામ કરીને હસતો ચહેરો જોવો ને એ મારા કમનસીબ છે. મમ્મી રસોઈ કરીને જ જાઉં છું, હા. તમને ભૂખ્યા રાખીને નથી જતી. હું ગમે ત્યારે ગમે ત્યાં જાઉં ને તો કામ કરીને જતી હોઉં છું. અલગ વાત છે કે તમને હું ગમે તે કરું પણ ગમતી જ નથી. બસ હવે જશે રોનક પાસે. જો મેં તમારા માટે ઘડિયાળ લીધી છે, વાલી થશે એને. શું થશે હવે? તમને શું થયું? તમે શું કામ રડી રહ્યા છો? શું જરૂર હતી? કોણે કહ્યું હતું તમને વચ્ચે બોલવા માટે? વચ્ચે બોલ્યો નહોતો, પણ હા તમારી છેડતી થતી હતી એ થોડો હું જોઈ શકું એટલે સર પાસે ગયો અને એને બધું કીધું, હાથ ઉપાડવાની કોશિશ કરી, પણ તમે શું કામ રડો? સરે નોકરીમાંથી મને કાઢી મૂકી છે. હવે શું થશે ને એનું ટેન્શન થઈ રહ્યું છે. ક્યાં જાય, શું કરીશ? આ સરને જેટલા સીધા સમજીએ છીએ ને એટલા છે નહીં. અહીંયાથી નોકરીમાંથી કાઢી છે, એમના કોન્ટેક્ટ બહુ બધા છે, મને બીજી ક્યાંય નોકરી પર પણ નહીં જવા દે. હવે હું શું કરીશ? અરે એ વિચાર તો હું કરું છું, મને તે સરે નોકરીમાંથી કાઢી મૂક્યો. શું કામ પણ? તમારો શું વાંક હતો આમાં? હા, વાત તો હું વચ્ચે પડ્યો એ હું કેમ સહન કરી શકું? શું જરૂર હતી? હા, મારી પ્રોબ્લેમ હતી ને, હું સંભાળી લેત. મારા કારણે તમારે પણ નોકરીમાંથી હાથ ધોવો પડ્યો. અરે પછી મારામાં સહન શક્તિ હોવી જોઈએ ને, અને આપણે થોડા કોક સવી તમે મારી હારે કામ કરો છો અને ખોટું થતું હોય ત્યાં તો વચ્ચે બોલવું જ જોઈએ. હા, બાકી મને એ થાય છે કે ઓલરેડી 2 મહિનાનો પગાર નહોતો આપ્યો અને હવે નોકરી પરથી પણ કાઢી નાખી. જે 2 મહિના કામ કર્યું છે એ પગાર પણ નહીં મળે. પગાર તો મને નહીં આપે. ઘરે શું જવાબ દઈશ? કાંઈ નહીં, એમ જો કાંક તો રસ્તો થાય જ ને.
આ ઓફિસ છે ખબર છે ને, આશ્રમ નથી કે ચોપાટી નથી કે આવીને બેસી ગયા છો. તમે બંને આ ઓફિસના એમ્પ્લોય છો નહીં ને? નોકરી કરો છો અહીંયા નહીં ને? કઈ કામથી આવ્યા છો નહીં? તો પછી હા શું કરો છો અહીંયા? નીકળો અહીંયાથી, ચલો. એમ્પ્લોય હતા ને? હતા ને, હવે તો નથી. જુઓ સર, તમે મને તો કામ પરથી કાઢી છે, પણ એમાં આનો શું વાંક છે? એની સાથે હું નહીં કરું. ના ના, એનો કઈ વાંક નથી. એની પ્રગતિ થાય ને એટલા માટે જ એને અહીંથી કાઢું છું. અહીંથી બહાર નીકળશે ને તો સીધો કોર્ટમાં જઈને વકીલ બનીને કેસ લડશે. હા ને? તને બહુ આદત છે ને બીજાના કેસ લડવાની, વકીલ બનવાની. તો પછી કોર્ટમાં જ કર ને, ઓફિસમાં તો એ બધા માટે જગ્યા નથી. આમાં વકીલની વાત ક્યાં આવે છે શ્યામ? તો બીજાની મેટરમાં વચ્ચે શું કામ પડતો હશે? મેં તને પહેલા પણ કહ્યું હતું ને. હવે ગઈ ને નોકરી, આવી ગયો ને રસ્તા પર. મને ભલે કાઢી મૂકો, આને તો રાખો. હા તો રાખી લઉં ને, મેં ક્યાં ના પાડી છે? તું એને મનાવ કે મારી વાત માની જાય તો હું એને હજુ પણ રાખી લઉં. અને જો તું મનાવી લઈશ ને તો તને પણ રાખી લઈશ. બોલ, રાખી લઉં બંનેને? મનાવી લે. સાહેબ, હા તમે કોઈની મજબૂરીનો જે ફાયદો ઉઠાવો છો ને, એ સારું નથી કરી રહ્યા. એક ના એક દિવસ તમને એની સજા જરૂર મળશે. આ દુનિયામાં છે ને બધા એકબીજાનો ફાયદો ઉઠાવતા હોય છે, કોઈ પ્રેમના નામ પર તો કોઈ પૈસાના નામ પર. બરાબર? એટલે એ બધું રહેવા દે છે કે મારે ભોગવવું પડશે, પાપ લાગશે, અને એ બધામાં હું માનતો પણ નથી. એટલે જો હજુ પણ એક છેલ્લો મોકો આપું છું, જો આ ઓફિસમાં જોબ કરવી હોય વિથ ડબલ સેલરી, બટ મારી કન્ડિશન સાથે. બોલ, સેલરી ડબલ તારી આજથી જ 2 મહિનાની આપી દઉં, એ પણ ડબલ સેલરી. મંજૂર છે? ગરીબ છું પણ સ્વાભિમાની એ ઘણી છું. આવી નોકરી કરવી ને એની કરતા તો હું ભૂખે મરી જઈશ. હા તો હવે તો એ જ થશે ને. આદત પાડી જ લેજો, કારણ કે આઈ વિલ મેક શ્યોર કે તમને લોકોને આ શહેરમાં તો સારી કંપનીમાં જોબ ના મળે. હા, કોઈ ચીલા ચાલુ લારી દુકાન પર મળી જાય તો તમે કરી શકો છો, ત્યાં હું તમને બિલકુલ નહીં રોકું. તું ચાની લારી પર કરી લેજે, અને તું કોઈ નાની એવી પેઢી દુકાનમાં છે ને ત્યાં બેસીને સેલ્સ ગર્લ બની જાજે ને બધાને વસ્તુ વેચે. લે લીજીએ ને શેર, લે લીજીએ ને શેર કરજે. હા, છેલ્લો નિર્ણય છે ને? નથી રહેવું ને અહીંયા? તો પછી નીકળો મારી ઓફિસમાંથી. ચલ, ગેટ લોસ્ટ. કેટલી મસ્ત છોકરી હતી, કેટલું વિચાર્યું હતું મેં એના માટે, પણ એને પ્રગતિ કરવામાં રસ જ નહોતો. હવે મારે કોઈ એવી છોકરી લાવવી પડશે કે જેને પોતાની પ્રગતિમાં પણ રસ હોય અને મારામાં પણ. દામિની મેડમ, હવે આપણે ક્યાં જવું? જ્યાં ભગવાન લઈ જાય ત્યાં. મારું તો છોડો, પણ હા તમારા બાની દવા ચાલુ છે, હવે એ બધા રૂપિયા તમે ક્યાંથી કાઢશો? થઈ જશે. કહેવાય છે ને, જેનું કોઈ ના હોય ને એનું ભગવાન હોય છે. ભગવાન ભૂખ્યો ઉઠાડે છે, ભૂખ્યો સુવડાવતો નથી. એ તો મને ખબર છે, પણ તમને આની ખબર છે? આની ઓળખાણ કેટલી છે? બધા એને ઓળખે. એમ કે ને કે આને ન્યા કામે નહીં રાખતા તો આપણને ન રાખે. હા તો એ કઈ ભગવાન તો નથી ને કે જેવું એ કે છે એવું જ છે. મને મારા ભગવાન ઉપર વિશ્વાસ છે. હું માનું છું કે આ દુનિયામાં જે પણ થાય છે ને એ ભગવાનની મરજીથી જ થાય છે.
એની મરજી વિરુદ્ધ એક પાંદડું પણ નથી હાલતું. ભગવાન આ રસ્તે લાવ્યો છે તો આની આગળનો રસ્તો પણ ભગવાન જ બતાવશે. પણ ક્યારે એનો કાંક ટાઈમ તો હોય છે ને. અત્યારે આપણી પાસે કાંઈ હવે ધંધોય નથી રહ્યો. ક્યારે દેખાય છે? જે થઈ ગયું હોય ને એને રોવાથી કંઈ ન થાય. એને ભૂલીને આગળ વધવું પડે છે. હું ટ્રાય કરીશ કે બીજી જગ્યાએ આપણને બંનેને નોકરી મળી જાય. ચાલો. હા હાલો. અશોકભાઈ, અશોકભાઈ, હા અરે તમે અહીંયા કેમ બેઠા છો? કામ નથી કઈ ઓફિસમાં? નહીં, હવે કામ નથી. હવે કામ નથી? રોનક તો કહેતા હોય છે કે બહુ બધી મીટિંગ્સ હોય છે અને વર્કિંગ લોડ વધુ છે. તમે કહો છો કે કામ જ નથી. અંદર જાઓ, કોઈને ચા પાણી જોતા હશે તો. નહીં, મેં કામ છોડી દીધું છે. કામ છોડી કેમ દીધું છે? અને આ તમે શું બોલો છો? તમને ખબર છે મારા પપ્પાના સૌથી જૂના મેમ્બર છો તમે. પણ એક શેઠ આવ્યા હતા ને, એ મને વધારે પગાર આપવાના છે, એટલે હું ન્યા કાલથી જ આવવાનો છું. કેટલું આપવાના છે? 15,000. સારું, હું રોનકને કહીશ તમને 20,000 આપે. બસ. નહીં નહીં, અરે એમાં શું છે? તમે બહુ ટાઈમથી અમારા ત્યાં કામ કરો છો અને જૂના સ્ટાફનો પગાર તો વધવો જ જોઈએ ને. એકનો એક પગાર થોડી હોય. સામે મોંઘવારી પણ એવી જ તો વધે છે. ચલો હવે એ બધી ચિંતા છોડો. હું જો તમારા બે ટેણિયાઓ છે ને, એમના માટે ચોકલેટ્સ લાવી છું. આ લો. નહીં, રહેવા જો. આની ઉપર હવે મારો કોઈ હક નથી. ચોકલેટ્સ પર હક નથી? શું થયું છે અશોકભાઈ? સાચું બોલો. તમને રોનક ખીજાયા છે ને? જોવો, એમનો સ્વભાવ છે ને ગુસ્સાવાળો છે. એમનું બહુ ધ્યાનમાં નહીં લેવાનું. એ તો મને પણ નથી છોડતા. એમની પત્ની છું તો એ તે તો તમને કેવી રીતે છોડવાના? અશોકભાઈ, મેં કઈ ખોટું કહી દીધું? તમે કેમ રડો છો? તમે ખીજાવાનું કીધું ને, તો અત્યાર સુધી એ ખીજાતા હતા અને હું સહન કરતો હતો. પણ આજ શું? આજ શું થયું? આજ વધારે ગુસ્સો કરી દીધો એમણે? હા, આજ વધારે જ ગુસ્સો કરી નાખ્યો. અરે અશોકભાઈ, તમે એમની વાતને લઈને બેસી ગયા અને એટલે નોકરી છોડવાનું નક્કી કરી લીધું. છોડો ને એમની વાતને. ચલો, હું એમને ખીજાવું છું હમણાં. આવી એમથી વાતમાં શું તમે? નહીં, તમે એને કાંઈ નહીં કહેતા, તમે જાઓ. કેમ કાંઈ ન કહું? આવી રીતે તમને થોડું ખીજાવાય. તમે છે ને મારા પપ્પા માટે ખાલી સ્ટાફના મેમ્બર નથી, એમના એમ્પ્લોય નથી. અરે તમે તો મારા પપ્પા છે ને, એમને બહુ લાડકા છો. કેમ કે જ્યારથી આ કંપનીનો પાયો ખોદાયો હતો ને, ત્યારથી તમે અહીંયા છો. એ વાતનું જ મને વધારે દુઃખ છે. અશોકભાઈ પ્લીઝ રડશો નહીં. અને હું એમને કહી દઉં છું, બસ તમને નોકરીમાંથી નહીં કાઢે, તમારો પગાર પણ વધારી દેશે જો તમે દુઃખી નહીં થાવ. તમને ખબર છે, મારા પપ્પા હંમેશા કહે છે કે જે જગ્યાએ આપણી કંપની હોય અને આપણો સ્ટાફ હોય ને, ત્યાં કોઈ પણ ગરીબ વ્યક્તિની કે સામાન્ય નોકરની આંખમાંથી આંસુ ન નીકળવું જોઈએ. જો કોઈનો આંસુ નીકળી પણ જાય ને, તો સમજી લેવું કે હવે આપણી કંપનીની બરબાદી શરૂ થઈ ગઈ છે. ગોપી બેન, મને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. નોકરીમાંથી કાઢી મૂક્યા છે? પણ શું કામ? કઈ ભૂલ થઈ ગઈ છે તમારાથી? મતલબ કોઈ મોટી ભૂલ કરી દીધી છે તમે? હા, મોટી ભૂલ કરી દીધી છે. શું? હું નોકર હતો અને ગરીબ છું ને, એટલે મેં એને હાસું કીધું ને, એટલે મને કાઢી મૂક્યો. મને જો કંઈ સમજાતું નથી. શું થયું છે ઓફિસમાં? મને કંઈક વ્યવસ્થિત વાત કરશો? વાતે ને વાતે મારું અપમાન કરતા, એ તો હું સહન કરી લેતો. પણ તમને ખબર છે, એક દામિની મેડમ કરીને અહીંયા નોકરી કરતા. હા, પપ્પા મને હંમેશા એની વાત કરતા. હું એને મળી તો નથી, પણ એના કામના બહુ વખાણ કરતા. એને રજા આપી દીધી, નોકરીમાંથી છૂટા કરી દીધા. દામિનીને કાઢી મૂકી, તમને કાઢી મૂક્યા. કરવા શું માંગે છે રોનક? કેમ પણ? શું કામે કાઢી મૂક્યા બંનેઉને? જો અશોકભાઈ,
પ્લીઝ તમે રડશો નહીં, મને વાત તો કરો, શું થયું છે? હવે કહેતા મારી જીભ નથી ઉપડતી. એવું તો શું બન્યું છે પણ? કેમ કેવું? અશોકભાઈ જુઓ પ્લીઝ, મારું ટેન્શન વધે છે અને મને બીજા વિચારો આવે છે ન આવવાના. સાચું બોલો, શું થયું છે? અમારા શાપ છે ને એ દામિની મેડમ ઉપર ખરાબ દ્રષ્ટિ કરતા હતા અને પગાર. અશોકભાઈ એવું ના હોઈ શકે, એવું એ ક્યારેય ના કરે. મને કેટલો પ્રેમ કરે છે તમને ખબર નથી. હું એમનાથી આમ એક સેકન્ડ પણ નારાજ થઈ જાઉં ને તો એક સેકન્ડમાં 100 વખત મને સોરી કહે. તમે એમના ઉપર આવો આક્ષેપ કેવી રીતે મૂકી શકો? એટલે જ હું તમને આ વાત નહોતો કરવા માંગતો, કારણ કે મને ખબર છે કે તમે કેટલો એને પ્રેમ કરો છો. હું જ નહીં, એ પણ મને પ્રેમ કરે છે. નહીં, એ ખાલી તમારો વહેમ છે કે એ તમને પ્રેમ કરે છે. અરે એ હાવ નિશા વિચાર વાળો માણસ છે ગોપીબેન. આ દામિની મેડમ ઉપર દ્રષ્ટિ તો બગાડે છે, પણ 5 થી 7 વાર એની શેરતી પણ કરી છે. અને 5 થી 7 વાર? હા, અને 2 મહિનાથી તો એનો પગાર નથી આપ્યો. એના બા બીમાર હતા તો પગાર લેવા ગયા ને તોય ન આપ્યા. કે તું મારી ફ્રેન્ડ બન ને મારે યારે ફરવા આવ્યું ને તો પગાર આપું. અશોકભાઈ તમે આ બધું સાચું તો કહો છો ને? ક્યાંક તમને નોકરીથી કાઢી મૂક્યા એટલે ખોટું તો નથી બોલતા ને? ભગવાનની સાક્ષી કહું છું બેન. વિચાર કરો, હું કેટલા સમયથી અહીંયા તમારી ત્યાં નોકરી કરું. સાચી વાત છે, પણ બની શકે ને કે તમે ખોટું બોલતા હોય. અચ્છા, દામિનીની છેડતી કરી, દામિનીને કાઢી મૂકી, બધું ઠીક છે. તમને શું કામ કાઢી મૂક્યા? હા, દામિનીને બસાવા ગયો અને એનું હાસું કહેવા ગયો એટલે મને કાઢી મૂક્યો. પણ મેં એની સામે 2 હાથ જોડ્યા કે મને નોકરીમાંથી ન કાઢો. પણ બધાય થોડા સેટ હરખા હોય. અને આટલું બધું થઈ ગયું તો તમે શું ચૂપચાપ બેસી રહ્યા? ખાલી એમને તમે સમજાવ્યા, એમની સામે સાચું બોલવાની કોશિશ કરી. મારા પપ્પાને કે મને કેમ જાણ ના કરી? કેમ કરવી? હવે આ આખી કંપની આ સંભાળે છે અને તમારા પપ્પાને કે તમને કહું, આ તમારી પપ્પાની બીમારીની મને ખબર છે. જો એને કોઈ દુઃખના સમાચાર કહેવી તો એને પાછો એટેક આવી જાય તો એટલે પછી મારે કેમ કહેવું? ક્યારે નહોતું વિચાર્યું મેં કે મારા પપ્પા આટલો ભરોસો કરીને આમને કંપની સોંપી દેશે અને રોનક અમારા ભરોસાનો આટલો ગેરફાયદો ઉઠાવશે. અને વિશ્વાસ જ નથી આવતો તમારી વાતનો. અશોકભાઈ હજુ એકવાર પૂછું છું, સાચું બોલો ને. સાચે રોનકે આવું કર્યું? હા, મૂર્ખ હતી હું. વિચારતી હતી કે આખા સ્ટાફની સામે, બધાની સામે એમનું બર્થડે સેલિબ્રેશન કરીશું. અફસોસ કે જેના માટે અમે આટલું વિચારીએ છીએ એ માણસ આટલું નિંભર અને આટલું નીચ નીકળ્યો. રોનક કેવી રીતે આવું કરી શકે? તમને ખબર છે અશોકભાઈ, મારા પપ્પા તો હવે આ કંપની સામે ફરીને જોતા નથી. કહે છે કે મારો દીકરો આ કંપનીને સંભાળે છે તો હવે મારી ત્યાં શું જરૂર છે? એમના વિચાર એવા છે કે રોનક આ કંપનીને હજુ ખૂબ આગળ લઈને જશે. આ કંપનીનું આખા ગુજરાતમાં નામ થશે. મને તો એવું લાગે છે કે જે સુરતમાં નામ છે ને એ નામ પણ માટીમાં મળી જશે. મારા હોવા છતાં પણ એ આ સ્ટાફની છોકરીઓ સાથે આવી છેડતી કરતા ફરે છે. અચ્છા, એટલે હવે બેબી ડાર્લિંગ વાર્લિંગ બધું વધી ગયું છે. વધારે ભરોસો અપાવવાની કોશિશ હતી આ. ક્યાં છે રોનક? એ ઓફિસે છે. જાવ નહીં, તમે પણ ચલો મારી સાથે. નહીં, હું નહીં આવું. અચ્છા, એટલે હવે આ મારા પપ્પાએ સીટ રોનકને આપી દીધી તો તમે તમારા મેડમનો પણ ઓર્ડર નહીં સાંભળો? બેન બાપ, હા કેવું બોલો છો? કદાચ હા તમારા પપ્પા એમ કે ને કે હાલે આમાં ઝેર છે પી જા, તો હું દાંત કાઢતા પી જાઉં. મને અશોકભાઈ આજ રોનકથી વધારે તમારા ઉપર વિશ્વાસ થાય છે. તમે મને સાચું કહેવાની હિંમત તો કરી. નહીતર આ રાજ આખી જિંદગી રાજ રહી જાત અને ખબર નહીં આ કંપનીની લીલામી અને હરરાજી ક્યારે થઈ જાત. ચલો
બહુ કામ છે નહીં આજે તમારે? ના, હું પેલું રિલેક્સેશન મ્યુઝિક સાંભળતો હતો. કામના વર્કલોડને લીધે છે ને થોડું માથું ભારે થઈ જાય છે એટલે. વાહ, મને થયું કે આજે લગભગ તમારો બર્થડે છે ને? હા, હેપી બર્થડે. થેન્ક યુ. પણ તને યાદ હતું? હું તો ભૂલી જ ગયો હતો. ગિફ્ટ લાવી હતી રોનક તમારા માટે. હા, એકચ્યુઅલી બેડ ઉપર મૂકી હતી, પણ તમે શું છે ને કે બહુ જ કામમાં હોય છો. મને તો અશોકભાઈએ વાત કરી કે તમે ઓફિસમાં બહુ કામ કરો છો. મને લાગ્યું કે ચલો મારા હસબન્ડ ભૂલી ગયા છે ગિફ્ટ, તો સ્ટાફમાં બધાની સાથે મળીને આપણે બર્થડે સેલિબ્રેશન કરીએ. બાય ધ વે, આ તમારી ગિફ્ટ લ્યો. આ તમને ટાઇટનની વોચ બહુ ગમી હતી ને, એટલે તમારા માટે લાવી છે. પણ એ બધું અહીંયા શું લઈને આવવાની જરૂર હતી? તું મૂક ને, અહીંયા લઈને આવવાની કઈ જરૂર નથી. આપણે ઘરે સેલિબ્રેટ કરશું ને. અને આ બધા તું જા ઠંડુ લઈને આવ મેડમ માટે, જા. હા, જરાય નહીં. એકચ્યુઅલી આ ગિફ્ટ હતી તમારા માટે, પણ અશોકભાઈ હવે આ તમારા માટે છે. આ ગિફ્ટ છે ને તમે ભાભીને આપજો, બહુ ખુશ થશે. ટાઇટનની ઓરિજિનલ વોચ છે. હા બેબી, એને આટલી મોંઘી વોચ આપવાની શું જરૂર છે? કેમ કે તમારા કરતાંય તે જૂનો એમ્પ્લોય છે મારા પપ્પાનો. હા, એ તો છે. તમે તો આજકાલ નોકર બન્યા છો આ કંપનીના. નોકર? હા, કઈ નોકર જ છો ને તમે. તમે એક કંપનીના નોકર હતા અને એમાંથી ભૂલમાં મારા પપ્પાએ તમને બનાવી દીધા બિઝનેસમેન. એટલે તમને તેવું લાગવા માંડ્યું ને કે તમે આમ રાજા બની ગયા, કઈ પીએમસીએમ બની ગયા છો. ગોપિયા, કઈ રીતે વાત કરવાની? તમારી સાથે જ વાત કરું છું અને આ રીતે જ વાત કરીશ. આ બધી વાત આપણે ઘરે જઈને કરીએ પ્લીઝ. ના કરી શકીએ ને, કેમ કે આપણે બધા કાંડ અહીંયા ઓફિસમાં કરીએ છીએ. ઘરે તો બહુ ડાયા બનીને રહીએ છીએ. ગોપી, બેબી, ડાર્લિંગ. પણ મેં શું કર્યું છે? મેં કઈ કર્યું જ નથી એવું. હું ઓફિસનું બરાબર ધ્યાન રાખું છું. અને અશોકભાઈ, એક સ્ટાફમાં આપણે છોકરી હતી ને દામિની. હા, દામિની નામ છે. હા બેબી, એ વાત હું તને કરવા જતો તો. દામિની ને આ બંને છે ને, એક તો આ બંનેનો અફેર ચાલે છે અને ઓફિસના રૂમમાંથી પકડાયા હતા. શું વાત કરો છો અશોકભાઈ? અને તમારું અફેર ચાલે છે અને તમે મને ના વાત કરી? અરે બેબી, હું તને શું કહું? અને એ લોકોને છે ને મેં ચોરી કરતા પણ પકડ્યા, એટલે મેં એમને જોબમાંથી જ કાઢી મૂક્યા. શું ચોર્યું? શું કામ લાવી? અને આ ચોર લોકોને આવું બધું ના આપવાનું હોય. શું ચોર્યું? પૈસા. કેટલા પૈસા ચોર્યા રોનક? કેટલા હતા? ખોટું બોલે છે. જો હજુ કબૂલ પણ નથી કરતો કે કેટલા પૈસા લીધા છે. હું એક વખત તમારા ઉપર ડાઉટ કરી શકું કે તમે ચોરી કરી, પણ અશોકભાઈ ઉપર તો ક્યારેય નહીં. આ કંપની જ્યારથી ચાલુ કરી છે ને રોનક, ત્યારથી અશોકભાઈ મારા પપ્પાની સાથે છે. તમે આવ્યા છો નોકરમાંથી બિઝનેસમેન બનવા. અશોકભાઈને બિઝનેસમેન બનવાનો કોઈ શોખ નહોતો. પપ્પાને છે ને માણસોની ભાન નથી. આ લોકો છે ને પપ્પાને છેતરતા હતા. રોનક, મારો હાથ ઉપડી જાય ને એની પહેલા બધું સાચું સ્વીકારી લો. દુઃખની વાત એ છે કે મારો હસબન્ડ બનીને જ તે મારા પપ્પાની કંપનીને નીચે લઈ જવાની કોશિશ કરી રહ્યો છે. મારા હસબન્ડ ના હોત ને તો ધક્કા મારીને આ ઓફિસની બહાર કર્યા હોત. તમારા માટે આ એક ઓફિસ છે, એન્ટરટેનનું સાધન છે આ. એટલે જ તો અહીંયા સોંગ સાંભળતા હતા ને. બહુ કહો છો ને કે મને બહુ ટાઈમ નથી હોતો, હું મીટિંગ્સમાં હોય છું, વર્કિંગ લોડ હોય છે. ક્યાં ગયો બધું લોડ? તાત્કાલિક જ ગાયબ થઈ ગયો કે શું? તને ફોનમાં તો કહ્યું કે આજે મીટિંગ નથી, કામ નથી. તે મને ફોન કર્યો. મીટિંગ નથી પણ કામ તો હોય જ ને ઓફિસમાં. પણ હું તો અરે સર, શું થયું? અરે મેડમ, તમે તું તારું કામ કરને જાને. નથી કરવું કોઈને કામ. હજુ જેટલા છે ને સ્ટાફમાં બધાને બોલાવી લો. આવી હતી બર્થડે સેલિબ્રેટ કરવા, પણ અફસોસ કે તમારી ઇન્સલ્ટ મારા જાતે કરવી પડે છે. બધાની સામે શું કામ ને આ બધી વાતો કરે છે? આપણે ઘરે જઈએ ને પ્લીઝ, ચાલ ને. તો તમારી જેમ ચૂપ કે પ્રેમ લીલા રચાવું અહીંયા? પ્રેમ લીલા? તમે શું કરતા હતા દામિની સાથે બધી વાતની ખબર પડી ગઈ છે. અરે આ લોકો
એ લોકોનો અફેર ચાલે છે ને મારું નામ ચડાવે છે, બદનામ કરે છે મને. મેં જોબમાંથી કાઢી મૂક્યા ને એટલે. અચ્છા એવું છે? હા સર ખોટું નહીં બોલતા, તમે એવા જ છો. અમારા જગદીશ સર તમારા કરતા બહુ સારા હતા. હવે શું કહેશો? તમારી સાથે રહેવા વાળા તમારા સ્ટાફના લોકો જ ફરિયાદ કરે છે મને. જો સારી રીતે રાખે ને તો મને નથી લાગતું કે કોઈ નોકર અને આ પટ્ટાવાળા જેવી નાની નોકરી કરવા વાળો વ્યક્તિ ખોટું બોલે. ખોટું તમારા જેવા પાખંડીઓને જ બોલવું પડે છે. એ લોકોને શું માથે ચડાવીને રાખું? આ બધાને કામ ચીંધીએ ને એટલે બધાને આકરું લાગે છે. કેમ દામિની તમારા હાથમાં ન આવી એટલે તમે એને જોબ ઉપરથી નથી કાઢી? દામિનીને ફોન કરો ને, આપણે અહીંયા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. કઈ જરૂર નથી હવે એને ફોન કરવાની. શું જરૂર છે? સાચો સ્વીકારી લો રોનક, એમાં જ ફાયદો થશે. બોલો બોલો. હા અશોક અને દામિની કહે છે એ વાત સાચી છે. એટલે તમે દામિનીની છેડતી કરતા હતા એ વાત પણ સાચી છે? ના છેડતી નહીં, મેં તો એની સાથે કરતા હતા ને અશોકભાઈ? ફ્રેન્ડશિપ કરવાની કોશિશ કરી હતી. એ તો ને એવું ખોટું હું કામ બોલો છો? હવે તો હાસું બોલો. આ લોકોએ જે કીધું એ બધું સાચું છે. હા તો નીકળી જાઓ ઓફિસની બહાર. સાચું છે ને બધું? પણ હવે એવું નહીં થાય ને. આ ઓફિસમાં તમારા જેવા બે કોડીના નોકરનું કંઈ જ કામ નથી. મારા પપ્પા મૂર્ખ હતા, હું પણ મૂર્ખ હતી કે અમે વિચારી લીધું કે જમાઈ છો તો દીકરો પણ બની લેશો અને અમારું કામ, ઓફિસ, આ કંપની બધું તમે સંભાળી લેશો. નથી સંભાળી શકો ને તમે? નોકર હોય ને એ નોકર બનીને જ રહે. બીજી વખત આવું નહીં થાય. આ ચેરની વેલ્યુ તમને નથી ખબર? ખાલી સર કહેવાથી સર થઈ નથી જવાતું, શેઠ કહેવાથી શેઠ નથી બની જવાતું. એના માટે ઘણો બધો ભોગ આપવો પડે છે, ત્યાગ આપવો પડે છે, જે મારા પપ્પાએ આપ્યો છે ત્યારે છે અહીંયા ઓફિસ. હવે અહીંયાથી જતા રહેશો અને ચિંતા ના કરતા. હા, મારા પપ્પાએ મને એટલું તો ભણાવ્યું છે કે આ ઓફિસને, મારા પપ્પાની કંપનીને હું જાતે સંભાળી શકું. શું લાગતું હતું તમને? મારા પપ્પાને કોઈ દીકરો નથી, વારસ નથી, એટલે તમે એમનો ફાયદો ઉઠાવશો? જરાય નહીં. એટલે જ મારા પપ્પાએ મને એટલી ભણાવી હતી કે હું જાતે આ સંભાળી શકું. સંભાળી લે. સંભાળી જ લઈશ. જાઓ. સારું, સંભાળી લેજો. અહીંયા તું બોસ બની જા, પણ ઘરે તો તું મારી પત્ની જ છો ને. કોણે કીધું કે તમારી પત્ની છું? હતી. આજે જ હું તમને ડિવોર્સ આપી દઈશ. જે વ્યક્તિ ધંધા ઉપર ગંદા કામ કરે ને રોનક, જે વ્યક્તિ ધંધા પર જ લોયલ ના હોય એ વ્યક્તિ જીવનમાં પણ ક્યારેય ઈમાનદાર નથી હોઈ શકતો. જાઓ. હા તમે શું કર્યું બેનબા? બરાબર કર્યું છે અશોકભાઈ. તમારા જેવા સામાન્ય નોકર સાથે જે વ્યક્તિ આ રીતનું વર્તન કરતો હોય, એમની સ્થિતિને ના સમજતો હોય, એવા વ્યક્તિ ક્યારેય કોઈ ધંધા ના સંભાળી શકે. મારા પપ્પાએ સામાન્ય નોકરથી લઈને મેનેજરની પોસ્ટ સુધીના દરેક લોકોને એક સમાન રાખ્યા છે. હંમેશા એ લોકોને કમિશન આપીને, બોનસ આપીને રાજી રાખ્યા છે. અને આ વ્યક્તિ આવા ગરીબ લોકોની, નાના નોકરોની હાઈ લઈને, એવા વ્યક્તિની મારે કોઈ જરૂર નથી. સંભાળી લઈશું આ કામ. અને તમારે ક્યાંય નથી જવાનું. હા, અને દામિનીને ફોન કરો, એને પણ પાછી બોલાવો. એને પણ સ્ટાફમાં રાખવાની છે, તમને પણ અને તને પણ.